નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મયુર વેકરિયા યુટ્યુબ ચેનલ પર. આજે આપણે ટીવાયબી કોમ સેમેસ્ટર 5 સબ્જેક્ટ ઇંગ્લિશ કે જેમની અંદર યુનિટ નંબર 5 ધ સ્નેક ચાર્મર જે બાકી હતું જેમને આપણે આજે સ્ટડી કરીશું. ધ સ્નેક ચાર્મર કે જેમને આપણે ગુજરાતીમાં મદારી તરીકે ઓળખીએ છીએ, ચુનીલાલ મડિયા ધોરાજીના વતની અને ગુજરાતી સાહિત્યમાં ટૂંકી વાર્તા માટે જે ખૂબ પ્રખ્યાત છે. તેમની કેટલીક જે નવલકથા છે કે જેમના ઉપરથી ગુજરાતી મૂવીઝ પણ બનેલા છે. તો એવા ચુનીલાલ મડિયા છે, એમનો પણ આપણે પરિચય જોઈશું. અહીંયા એક વસ્તુને સમજી લઈએ કે અત્યાર સુધી ધ સ્નેક ચાર્મર છે એમના વિશે ઘણું બધું લખાયું છે, ન માત્ર ભારતમાં પરંતુ વેસ્ટર્ન જે નેરેટિવ્સ છે, બરાબર, વિદેશના જે લેખકો છે એમણે પણ ભારતના મદારી વિશે લખેલું છે, પરંતુ એમની અંદર માત્ર અને માત્ર શું લખ્યું છે તો કે એમનું એ શું કાર્ય કરે છે એટલું એમણે બતાવ્યું છે. પરંતુ અહીંયા ચુનીલાલ મડિયા છે એમણે આજે આખી સ્ટીરિયોટાઇપિંગ છે, આખી જે પરંપરા છે એમને બ્રેક કરી છે અને ચુનીલાલ મડિયા છે એ પોતે સ્નેક ચાર્મરને સેન્ટરમાં રાખે છે, એક હીરો બનાવે છે કે જે સ્નેક ચાર્મર છે એ એક હીરો છે. અને એવી રીતે એમણે નવલકથાને પ્રેઝન્ટ કરેલી છે કે જેમના ઉપરથી તમે સારામાં સારી રીતે મૂવીઝ પણ બનાવી શકો. એટલે અહીંયા સ્નેક ચાર્મર અંતર્ગત એક સત્ય ઘટના આપેલી છે કે જેમની અંદર ઝાખરા અને લાધુ નામના બે કેરેક્ટર છે અને એમના દ્વારા ઝાખરા છે એ આપણા યુનિટનો રિયલ હીરો છે અને બહુ જ સરસ રીતે આ યુનિટને લખેલું છે. અને એમની અંદર મદારી લોકો છે એ કયા પ્રકારની સ્ટ્રગલ કરે છે પોતાના જીવનને ટકાવી રાખવા માટે, પોતાના લાઈફના સર્વાઈવ માટે થઈ અને કયા પ્રકારની સ્ટ્રગલ કરે છે, સ્ટ્રગલને બતાવવામાં આવેલી છે. એટલે ન માત્ર એમનું કાર્ય કે ભાઈ એ લોકો છે સાપને પકડે છે, ત્યાર પછી અલગ અલગ જે એનિમલ્સ હોય, પ્રાણીઓ હોય, એમને એ પોતે કેદ કરીને પોતાની પાસે રાખે છે, બરાબર, એમને હેરાન કરે છે, આવું બતાવવાનો પ્રયત્ન થયેલો છે. પરંતુ અહીંયા ચુનીલાલ મડિયા છે એ બહુ જ સરસ રીતે સમજાવે છે કે ભાઈ સ્નેક ચાર્મર છે એમને પોતાના જીવનની અંદર કેટલી બધી જે મુસીબત છે, પ્રોબ્લેમ્સ છે એમને ફેસ કરવા પડે છે. ઘણી વખત સાંજનો સમય થાય અને કોઈક ગામની અંદર પોતે પરફોર્મન્સ આપતા હોય અને ગામને છોડી અને પોતે સાંજે બહાર ન નીકળી શકે તો એમને પોલીસનો પણ સામનો કરવો પડે છે. તો આવી રીતે એમનું જે જીવન છે એ સ્ટ્રગલથી ભરેલું છે, ફૂલ ઓફ સ્ટ્રગલ છે. તો એ પરિસ્થિતિની અંદર ચુનીલાલ મડિયા છે એ સ્નેક ચાર્મરના કાર્ય જ નહીં પરંતુ એમના જીવનનો, એમનો જે લાઈફનું સ્ટ્રગલ છે એમને પણ અહીંયા બતાવવાનો પ્રયત્ન કરેલો છે. તો આપણે શરૂ કરીએ ચુનીલાલ મડિયાના પરિચય એટલે કે અબાઉટ ધ ઓથરથી, અને ત્યાર પછી આપણે ધીમે ધીમે યુનિટની અંદર આગળ વધશું. તો સૌથી પહેલા આપણે જોઈએ અબાઉટ ધ ઓથર. ચુનીલાલ મડિયા વોઝ બોર્ન ઓન 12th ઓગસ્ટ 1922 ઇન ધોરાજી. ચુનીલાલ મડિયા છે જેમનો જન્મ 12 ઓગસ્ટ 1922માં ધોરાજીમાં થયેલો. નાવ ઇન ધ રાજકોટ ડિસ્ટ્રિક્ટ ઓફ ગુજરાત, કે જે ગુજરાત રાજ્ય છે એમના રાજકોટ જિલ્લાની અંદર આવેલું છે. મડિયા વર્કડ એઝ અ જર્નાલિસ્ટ ફોર અ ડેઇલી ન્યૂઝપેપર પ્રભાત એઝ અ યંગ કોલેજ સ્ટુડન્ટ ઇન અહેમદાબાદ. અમદાવાદની અંદર ત્યાર પછી ચુનીલાલ મડિયા છે એ કયા પ્રકારના કાર્યની સાથે જોડાયેલા હતા તો કે ચુનીલાલ મડિયા છે એ પોતે એક જર્નાલિસ્ટ તરીકે, એક પત્રકાર તરીકે પણ કાર્ય કરતા. કયા ન્યૂઝપેપરની અંદર તો કે પ્રભાત નામનું જે ડેઇલી ન્યૂઝપેપર હતું એમની અંદર, વર્તમાન પત્રની અંદર એક જર્નાલિસ્ટ ની સાથે જોડાયેલા હતા. ત્યાર પછી એ પોતે જ્યારે કોલેજના વિદ્યાર્થી હતા ત્યારની વાત છે, અમદાવાદની અંદર. લેટર ઇન હિઝ લાઈફ હી વુડ ઓલ્સો ગોન ટુ ફાઉન્ડ ધ લિટરરી મંથલી રુચિ, અને ત્યાર પછી રુચિ નામનું જે મંથલી હતું એમની સાથે પણ જોડાયેલા હતા. મડિયાઝ નોવેલ્સ એન્ડ સ્ટોરીઝ આર નોટેડ ફોર ધેર કોન્ટ્રાસ્ટિંગ ફોકસ બિટવીન રૂરલ એન્ડ અર્બન લેન્ડસ્કેપ. ચુનીલાલ મડિયાની એક ખાસિયત છે કે એમની જે નવલકથા તમે વાંચો અથવા તો એમની ટૂંકી વાર્તા વાંચો તો એમની અંદર તમને ગ્રામીણ ભારત અને શહેરનું જે ભારત છે એ બંને લોકોનું તમને આમાં કોન્ટ્રાસ્ટિંગ ફોકસ જોવા મળતું હોય. આમ જોવો તો ગામડું અને શહેર, ધેટ મીન્સ કે રૂરલ અને અર્બન જે લેન્ડસ્કેપ છે આમ એકબીજાથી કોન્ટ્રાસ્ટ છે, એકબીજાથી શું છે તો કે વિરોધાભાસી છે. પણ તેમ છતાં પણ એમની જ્યારે તમે નવલકથા વાંચો ત્યારે એ બંનેનું સમન્વય તમને એમની અંદર જોવા મળે છે. હિજ નોવેલ્સ વ્યાજનો વારસ 1946 એન્ડ લીલુડી ધરતી 1957 હેવ રૂરલ સેટિંગ. એમની બે નવલકથાઓ અહીં આપેલી છે. વ્યાજનો વારસ કે જે 1946માં લખાયેલી છે અને લીલુડી ધરતી કે જે 1957માં લખાયેલી છે. એમની અંદર રૂરલ સેટિંગ એટલે કે ગ્રામીણ ભારતના દર્શન તમને જોવા મળે છે. જ્યારે વાઇલ લેટર વર્ક્સ લાઇક કુમકુમ અને અશ્ક 1962 એન્ડ ઇન્દ્રધનુનો આઠમો રંગ 1967 પોર્ટ્રેટ સિટી લાઈફ, જ્યારે એના પછીની બે નવલકથાઓ કુમકુમ અને અશ્ક
અસ્ક એટલે ચોખા, એટલે આપણે કંકુ અને ચોખા બોલીએ ગુજરાતીમાં, બરોબર, કે જે 1962માં લખાયેલી છે. ત્યાર પછી ઇન્દ્રધનુનો 8મો રંગ કે જે 1967માં લખાયેલી છે. આ બંને નવલકથાઓ છે એ શું પોર્ટ્રે કરે છે, શું જણાવે છે, તો કે એમની અંદર સિટી લાઈફનું આખું મતલબ શહેરના લોકોનું જીવન છે એ એમની અંદર પોર્ટ્રે કરેલું છે. એટલે પેલી જે બે નવલકથા હતી વ્યાજનો વારસ અને લીલુડી ધરતી, એમની અંદર ગ્રામીણ ભારતના દર્શન થાય છે, અને કુમકુમ અને અશ્ક અને ઇન્દ્રધનુનો 8મો રંગ, આ બે જે નવલકથાઓ છે એમની અંદર શહેરનું જે ભારત છે એમના દર્શન થાય છે. મડિયા ડાઇડ ઇન 1968 ઓફ અ હાર્ટ અટેક એટ ધ એજ ઓફ 46. 46 વર્ષની ઉંમરે હૃદયના હુમલાના કારણે 1968ના વર્ષની અંદર ચુનીલાલ મડિયા છે એ આ ફાની દુનિયામાંથી વિદાય લે છે. ત્યાર પછી એબાઉટ ધ ટેક્સને આપણે જોઈ લઈએ. તો લાઇક મેની ઓફ ચુનીલાલ મડિયાજ શોર્ટ સ્ટોરી ધ સ્નેક ચાર્મર ગિવ્સ અસ ગ્લિમ્સ ઇન્ટુ લાઈફ ઇન રૂરલ ઇન્ડિયા. ચુનીલાલ મડિયા છે એમની ઘણી બધી ટૂંકી વાર્તાઓ છે. તો એ ટૂંકી વાર્તાની જેમ જ ચુનીલાલ મડિયાની આ ધ સ્નેક ચાર્મર નામની જે ટૂંકી વાર્તા છે એમની અંદર પણ આપને શું થાય છે, તો કે રૂરલ ઇન્ડિયા છે, ગ્રામીણ ભારત છે, એમની ઝાંખી થાય છે, એમને ગ્લિમ્સ કરવામાં આવેલી છે. ઇન વેસ્ટર્ન નેરેટિવ્સ અબાઉટ ઇન્ડિયા, પશ્ચિમના જે નેરેટિવ્સ હતા, લેખકો હતા કે જે ભારત વિશે ઘણું બધું લખે છે, એમણે ધ સ્નેક ચાર્મર હેઝ લોંગ સિન્સ બીન યુઝડ એઝ અ રિપ્રેઝન્ટેટિવ્સ ઓફ ઓલ ધેટ ઇઝ એક્ઝોટિક અબાઉટ ધ કન્ટ્રી. એમણે સ્નેક ચાર્મર વિશે ઘણું બધું લખ્યું છે, પરંતુ એ સ્નેક ચાર્મરને એક એવા રિપ્રેઝન્ટેટિવ્સ તરીકે ઉપયોગમાં લેતા કે જે તે દેશની, ફોર એન એક્ઝામ્પલ ભારત વિશે એ લખતા હોય તો ભારતની જે એક્ઝોટિક થિંગ્સ છે, વિચિત્ર વસ્તુઓ છે, એ એક્ઝોટિક થિંગ્સની અંદર એ એમને મૂકી અને આખું ચિત્ર બતાવતા. એટલે સાચો પરિચય એમની અંદર આપણે જોવામાં ન મળતો. મડિયા બ્રેક ધી સ્ટીરિયોટાઇપ બાય પુટિંગ ધ સ્નેક ચાર્મર એટ ધ સેન્ટર ઓફ ધ નેરેટિવ રાધર દેન જસ્ટ એટ ધ માર્જિન. ચુનીલાલ મડિયા છે એમણે જે આખી રૂઢિ હતી, પરંપરા હતી, એમને બ્રેક કરી અને સ્નેક ચાર્મર કે જેમને અત્યાર સુધી બધા જ લેખકોએ માર્જિનમાં રાખેલા છે, એ સ્નેક ચાર્મરને ચુનીલાલ મડિયાએ શું કઈ જગ્યાએ પુટિંગ એટલે કે સ્થાન આપ્યું, તો કે એટ ધ સેન્ટર ઓફ ધ નેરેટિવ્સ. પોતાના નેરેટિવ્સ, પોતાના આર્ટિકલ, પોતાના લખાણની અંદર કે પોતાની નવલકથાની અંદર સેન્ટરની અંદર એટલે કે કેન્દ્રની અંદર સ્થાન આપ્યું છે, રાધર દેન જસ્ટ એટ ધ માર્જિન. બરાબર, કે જે માર્જિનની અંદર નહીં પરંતુ રિયલ હીરો બનાવે છે. હી રિમાઇન્ડ્સ અસ ધેટ ધીઝ કેરેક્ટર્સ આર નોટ વન ડાયમેન્શનલ. એ આપને યાદ અપાવે છે કે આ જે પાત્ર છે સ્નેક ચાર્મર એ કોઈ વન ડાયમેન્શનલ નથી, એક પરિમાણીય જેને કહેવાય કે માત્ર ને માત્ર એક જ એમને કાર્ય કરવાનું હોતું નથી. They are complex human beings who have to contend with diverse emotion and experience throughout their lives. એ આપને યાદ અપાવે છે કે ભાઈ આ એવા વ્યક્તિઓ છે, આ એવા પાત્ર છે, they are complex human beings. એમનું જીવન ખૂબ જટિલ હોય છે, કોમ્પ્લેક્સ હોય છે, કે જેમને કન્ટેન્ટ એટલે કે સામનો કરવો પડે છે. ખરેખર કન્ટેન્ટ એટલે આર્ગ્યુ એટલે કે દલીલ કરવી થાય, વિથ ડાયવર્સ ઇમોશન. બરોબર, કે વિચિત્ર અથવા તો વિપરીત પરિસ્થિતિ હોય, એ પ્રકારની ફિલિંગ્સ હોય, લાગણી હોય, ઇમોશન હોય, અને સાથે સાથે તો કે ડાયવર્સ એક્સપિરિયન્સ, વિચિત્ર પ્રકારના અનુભવ પણ થાય થ્રુ આઉટ ધેર લાઈવ્સ, પોતાના જીવનની અંદર. ઘણી વખત છે એ કોઈ ગામની અંદર પોતે પરફોર્મન્સ આપવા માટે જતા હોય તો એ ગામની અંદર પણ પોલીસનો સામનો કરવો પડે, એમના સરપંચની પરવાનગી લેવી પડે, અને ત્યારના જે લોકો છે એમને એક્સેપ્ટ કરે પણ ખરા અને ન પણ કરે. અને ઘણી વખત એ ગામની અંદરથી એમને પૂરતા પ્રમાણની અંદર જે ખાવાની વસ્તુ છે એ પણ ઘણી વખત નથી મળતી. તો આવી રીતે એમને ડાયવર્સ ઇમોશન અને એક્સપિરિયન્સ છે એમના અનુભવ થાય છે. મડિયાઝ વિલેજ આર નોટ જસ્ટ અ બેકડ્રોપ ફોર સ્ટ્રેન્જ એન્ડ ફેસિનેટિંગ ઇવેન્ટ્સ. ચુનીલાલ મડિયા પોતાના નવલકથાની અંદર જે ગામડાનો પરિચય આપે છે એ ગામડાઓ માત્ર ને માત્ર કોઈ બેકડ્રોપ નથી, અથવા તો કોઈ સ્ટ્રેન્જ વિચિત્ર માણસ હોય, બરોબર, અથવા તો અજાણ્યો વ્યક્તિ હોય એમને કોઈક સારું લગાડવા માટેની વાતો નથી, અથવા તો ફેસિનેટિંગ ઇવેન્ટ્સ પણ નથી. They are real places where ambition, discrimination, love and death are all played out. એ ખરેખર એ વાસ્તવિક જગ્યાઓ છે કે જ્યાં એમ્બિશન એટલે કે ધ્યેય, ડિસ્ક્રિમિનેશન એટલે પક્ષપાત, લવ એટલે પ્રેમ અને ડેથ એટલે મૃત્યુ, આ બધી જ વસ્તુઓ એકબીજાની સાથે જોડાયેલી હોય છે. એમ્બિશન ધ્યેય કે મારે આજે કોબરાને પકડવો છે તો આ પ્રકારનું એમ્બિશન પણ હોય, ડિસ્ક્રિમિનેશન પક્ષપાત પણ હોય, લોકો છે એમને એક્સેપ્ટ કરે ન પણ કરે. ત્યાર પછી લવ, એમનો પ્રાણી પ્રત્યેનો જે પ્રેમ છે, લવ છે, એ પણ બતાવેલું છે. આપણા માટે એનિમલ છે, એમના માટે તો એમના દીકરાઓ સમાન છે. બરોબર, સાપને પકડે તો એમનો નિયમ છે કે 15 દિવસ કરતાં વધારે એમને કેદ ન કરી શકે, તો એમની સાથે એમનો લવ, પ્રેમ સંકળાયેલો છે. ડેથ, મૃત્યુ પણ છે. ઘણી વખત કોબરાને પકડે અને એમની જે ઝેરી દાઢ હોય એમને જો કાઢવામાં ન આવે તો ઘણી વખત ચાલુ જે પરફોર્મન્સ હોય એમનો આખો જે શો ચાલુ હોય ત્યારે એમને ડેથ, મૃત્યુ પણ થઈ શકે છે. તો આવી રીતે એમ્બિશન, ડિસ્ક્રિમિનેશન, લવ એન્ડ ડેથ આ બધી જ વસ્તુથી એ લોકો ઘેરાયેલા હોય છે. While Western accounts would merely describe the act of snake charming, Madiya treats the reader to details from the snake charmer's life in addition to his performance.
વેસ્ટર્ન જે બી નેરેટિવ્સ હતા એમણે અત્યાર સુધી શું કર્યું છે તો કે એમણે માત્ર ને માત્ર એટલે કે મેરલી સ્નેક ચાર્મિંગનું એક્ટ છે એમને ડિસ્ક્રાઇબ કર્યું છે, જ્યારે ચુનીલાલ મડિયા છે એમને વાચકોને એ રીતે ટ્રીટ કરવાનો પ્રયત્ન કર્યો છે કે એ લોકો સ્નેક ચાર્મર છે એમના જીવનથી પરિચિત થઈ શકે, ન માત્ર ને માત્ર એમનું કાર્ય કે એમનું પરફોર્મન્સ. બરાબર, તો હવે આપણે યુનિટની અંદર આગળ વધીએ. યુનિટ થોડું લેન્ધી છે એટલે હું થોડું ઝડપથી ચલાવવાનો પ્રયત્ન કરીશ. શરૂ કરીએ છીએ. જાખરા, a snake charmer was playing his flute studded with white flower like shell. બરાબર, કોઈ પણ લેખક કે કવિ હોય ને એનો એક પરિચય આપવાની એક રીત હોય, આખી એક પરંપરા હોય છે કે ડાયરેક્ટલી ચાલુ ન કરતી. એટલે સૌથી પહેલા એમને શરૂઆત કરી છે જાખરાનો પરિચય આપે એ પહેલા જાખરા પાસે જે ફ્લૂટ છે, જે બીન છે, એ બીનનો પરિચય આપ્યો છે કે જાખરા કે જે પોતે એક સ્નેક ચાર્મર, એક મદારી છે, વોઝ પ્લેઇંગ હિઝ ફ્લૂટ, તે પોતાની ફ્લૂટ, પોતાની બીન છે એ વગાડી રહ્યો હતો. સ્ટડેડ વિથ વ્હાઇટ, એ બીન કેવી છે તો કે સ્ટડેડ એટલે જડેલી છે. એમની અંદર શું જડેલું છે? સ્ટીક કરેલું છે તો કે વ્હાઇટ, સફેદ ફૂલો જેવા, ફ્લાવર લાઇક શેલ. શેલ એટલે ચીપ, આપણે જે દરિયાની અંદરથી નાની નાની ચીપ આવે એમની અંદર સ્ટીક કરેલી છે, સ્ટડ કરેલી છે. હી વોઝ બ્લોઈંગ એટ ઇટ સો હાર્ડ, એ પોતે એને એ રીતે બ્લો કરી રહ્યો છે, ફૂંકી રહ્યો છે, એટલું બધું હાર્ડલી ફૂંકી રહ્યો છે. એન્ડ પ્લેઇંગ ઇટ સો લાઉડલી, અને એટલો ઊંચા અવાજે પોતે એમને પ્લે કરી રહ્યો છે. ઇટ વોઝ એઝ ઇફ હી વોઝ પફિંગ એટ ધ બેલોઝ ઓફ અ બ્લેક સ્મિથ. બ્લેક સ્મિથ એટલે લુહાર. લુહારની જે બેલોઝ હોય, બેલોઝ એટલે ધમણ આપણે જેને કહીએ. અત્યારે આપણે ટેકનોલોજીનો સમય છે એટલે ધમણ ન જોવા મળે, બરાબર. હાલની અંદર બ્લોવર આવી ગયા છે, કારણ કે બેલોઝ ધમણનું કાર્ય શું હોય છે તો કે ધમણ હોય ને એમને પેલો જે બ્લેક સ્મિથ હોય, લુહાર હોય, એ પોતાના હાથેથી આમ ફેરવે અને એમાંથી એર હોય, એરબેગ હોય, એ એરબેગ દ્વારા એમની જે ભઠ્ઠી હોય એમાં એર જાય, હવા જાય, અને એના કારણે પેલો જે આગ છે એ પ્રજ્વલિત થાય, ફાયર થાય, અને એના કારણે પોતાના જે ઓજાર હોય, ઇન્સ્ટ્રુમેન્ટ હોય, એમને પોતે ગરમ કરી શકે અને એમને યોગ્ય શેપિંગ આપી શકે. તો આ કાર્ય છે એ બેલોઝ એટલે કે ધમણનું હોય છે. તો એ ધમણ છે ને એનો એક અવાજ હોય, આપણે એનો અવાજ સાંભળીએ તો આપણે એવું લાગે કોઈક માણસ દોડતો હોય ને જેમ હાંફતો હોય ને, પણ એને જે હાફ ચડેલી હોય એ જ પ્રકારની ધમણ છે ને એનો અવાજ આવતો હોય. એટલે અહીંયા ઉદાહરણ આપેલું છે, એક રૂપક તરીકે લીધેલું કે ઇટ વોઝ એઝ ઇફ, આપણે એવું લાગે આ દ્રશ્યને જોઈએ ત્યારે તો કે હી વોઝ પફિંગ, પફિંગ એટલે હાંફી રહ્યો છે, એટ ધ બેલોઝ ઓફ અ બ્લેક સ્મિથ, લુહારની જે ધમણ હોય ને એની જેમ આપી રહ્યો છે. ધ શો વોઝ એઝ ઇટ્સ ક્લાઇમેક્સ, શો છે એ પોતાની પરાકાષ્ઠાએ હતો. ધ મેલ એન્ડ ધ ફિમેલ કોબ્રા વિચ હી હેડ કોટ હિસિંગ ફ્રોમ ધ આન્ટ હિલ ઇન ઉજડિયા, ઉજડિયા ગામની અંદરથી એમણે મેલ અને ફિમેલ કોબ્રાની જે પેર છે એમણે પકડેલી હતી ઉજડિયા ગામની અંદરથી. વેર નાઉ સ્વેઇંગ ઇન ધ મિડ્સ ઓફ ધેટ ટાઇટલી પેક ક્રાઉડ, તેમને પોતે શું કરી રહ્યો હતો તો કે સ્વેઇંગ કરાવી રહ્યો હતો, નૃત્ય કરાવી રહ્યો હતો, ઝુલાવી રહ્યો હતો. ઇન ધ મિડ્સ, મિડ્સ એટલે મધ્ય ભાગની અંદર, ઓફ ધેટ ટાઇટલી પેક ક્રાઉડ, બરાબર. આમ લોકોની જે આમ જનમેદની છે એમાં પગ મૂકવાની જગ્યા નથી. આપણે ગુજરાતીમાં કેમ કે હૈયું દળાય, તો એવી રીતે પગ મૂકવાની પણ જગ્યા નથી. એટલી ટાઇટલી પેક ક્રાઉડ, ટોળાની વચ્ચે, માણસોના સમૂહની વચ્ચે પેલું જે પેર છે કોબ્રાની એમને જાખરા છે નચાવી રહ્યો છે, સ્વેઇંગ કરાવી રહ્યો છે. ધ સ્નેક્સ વેર રાઇઝિંગ ધેમસેલ્વ્સ ઇન મિડ એર, સાપ છે એ પોતાની જાતને, પોતાની સેલ્ફને શું કરી રહ્યા છે તો કે હવામાં વચ્ચે લાવી રહ્યા છે અને ઝૂલી રહ્યા છે. સ્પ્રેડિંગ ધેર હુડ્સ વાઇડ લાઇક સીવ્સ, પોતાની જે હુડ્સ એટલે કે ફેણ છે એ ફેણ છે એમને શું કરી રહ્યા છે તો કે પોળી કરી રહ્યા છે, વાઇડ કરી રહ્યા છે, લાઇક સીવ્સ, સીવ્સ એટલે ચારણી, હવાલો જેને આપણે કહીએ ને એની જેમ એ વાઇડ કરી રહ્યા છે. એક રૂપક તરીકે સીવ્સને લીધેલી છે. ધ મોર ધ સ્નેક્સ વેઇડ, ધ મોર જાખરા who was kneeling when the show started raised himself up and up, જ્યારે કાર્યક્રમની શરૂઆત થઈ ત્યારે જાખરા છે એ પોતે નીલિંગ એટલે કે ઘૂંટણીએ બેઠેલો હતો અને બીન વગાડતો હતો. પણ જેવી રીતે પેલી જે કોબરાની પેર જે સ્વેડ કરે છે અને ધીમે ધીમે છે એ ઉપર આવે છે, એવી જ રીતે એમની સાથે પેલો જાખરા છે એ પણ પોતાની જાતને ધીમે ધીમે શું કરી રહ્યો છે તો કે અપ એટલે કે ઉપર લાવી રહ્યો છે. ધ મસલ્સ ઓફ હિઝ ફેસ બીકેમ મોર એન્ડ મોર ટેન્સ એવરી મિનિટ, બરાબર. અને સાથે સાથે તો કે એમના ચહેરાના જે સ્નાયુઓ છે એ પણ દર મિનિટે પોતાનો આકાર બદલાવી રહ્યા છે. It looked as if he was dragging air from the deepest hollows of his stomach and stuffing in his flute. આપણે જોનાર વ્યક્તિને કે દર્શકો હોય, પ્રેક્ષકો એને એવું લાગે કે જાણે કે એ પોતે ડ્રેગિંગ એર, હવાને ખેંચી રહ્યો છે, ફ્રોમ ધ ડીપેસ્ટ હોલો ઓફ હિઝ સ્ટમક, પોતાના પેટના ઊંડાણમાંથી, હોલોમાંથી, પોલાણમાંથી, એન્ડ સ્ટફિંગ ઇટ ઇન હિઝ ફ્લૂટ, અને પોતાની બીનમાં ભરી રહ્યો છે. એન્ડ દેર વોઝ જસ્ટિફિકેશન ટુ ફોર ઓલ ધીસ, અને આ બધા જ કાર્ય માટે એક સર્વસંમતિ હતી. ફોર હી હેડ ડ્રેગ ઇન ટુ હિઝ બાસ્કેટ અ ડિવાઇન પેર ઓફ કોબ્રા,
કે પોતાના બાસ્કેટની અંદર જે પેલી દૈવીય પેર છે કોબરાની, મેલ અને ફિમેલ કોબરાની પેર છે કે જે એમને રાખેલી છે, that would never have come under the spell of any spirit. તે કોઈ દિવસ કોઈના પણ મંત્રની અંદર આવતી નહીં. કોઈ પણ મદારી છે, કોઈ પણ સ્નેક ચાર્મર છે, એમને કોઈ દિવસ પોતાના સ્પેલમાં લાવી શકતો નહીં. એન્ડ ઇવન ઇફ they had, અને કદાચ ભૂલથી પણ જો કોઈક લાવી દી, they would never have remained prisoners in the basket. તો તેમને લાંબા સમય સુધી એમને ગુલામ બનાવી એક કેદી તરીકે રાખી શકે નહીં. મદારી સમાજની આ એક માન્યતા હતી અને એક પરંપરા હતી. એટલે 15 દિવસ સુધી પોતે રાખે ત્યાં સુધી એમને દીકરાની જેમ સાચવવા પડે, એમને દૂધ આપવું પડે, આ બધું જ કાર્ય કરવું પડે. અને 16મો દિવસ થાય એટલે એમને ફોરેસ્ટની અંદર રિલીઝ કરી દેવા પડે છે, મુક્ત કરી દેવા પડે છે. ઝાખરા હેડ એચીવ્ડ ધ ડિફિકલ્ટ ફીટ. ફીટ એટલે પરાક્રમ. ઝાખરા છે એમણે પોતે આ પરાક્રમ છે એ કરે છે, અઘરું કાર્ય કરે છે. થ્રુ ધ મેજિક પાવર હી હેડ ઇનહેરિટેડ ફ્રોમ હિઝ ડેડ ફાધર. પોતાના જે પિતાજી છે જેમનું નામ લાધુ છે કે જે મૃત્યુ પામ્યા છે, એ ડેડ ફાધર એટલે કે એમના મૃત્યુ પામેલા જે પિતાજી છે એમની પાસેથી વારસાની અંદર ઇનહેરિટ કરવું એટલે વારસામાં મેળવવું. શું ઇનહેરિટ કરે છે, વારસામાં મેળવે છે? તો કે આ મેજિક પાવર છે, જાદુઈ શક્તિ છે, એમને વારસામાં મળેલી છે એમના પિતાજીની પાસેથી. એન્ડ વિચ, અને એમના દ્વારા at least in these parts had not been equal. ઝાખરા છે આ એક એવું કાર્ય છે કે જેમની અંદર એમના પિતાજીથી અલગ પડે છે, એમની સમાન નથી. કારણ કે અત્યાર સુધી બધું જ કાર્ય જે કરતો એમની પિતાજીની પાસેથી એમને વારસામાં મળેલું. બરાબર, કોબરાને પકડવાનું કાર્ય પણ વારસામાં મળેલું. પરંતુ કોબરા છે એ કોઈ દિવસ એમના પિતાજી છે લાધુ, એ કોઈ દિવસ એમને કેદ કરી શક્યા નથી. અને દરેકે દરેક દુનિયાનો એક નિયમ છે કે પિતાજી જે કાર્ય નથી કરી શકતા એ કાર્ય એમના સંતાનો પાસેથી કરાવડાવવાનો દરેક પિતા છે એ એમનું એક સ્વપ્ન હોય. તો એવી રીતે લાધુનું એક સ્વપ્ન છે કે હું મારા જીવનની અંદર કોઈ દિવસ કોબરાની જે પેર છે એને કેદ નથી કરી શક્યો, એમની સામે એમની પાસેથી હું પરફોર્મન્સ નથી લઈ શક્યો, ત્યારે મારો દીકરો છે એમને હું આ મેજિક પાવર છે એ શીખવાડું. તો મેજિક પાવર છે એમની પાસેથી શીખે છે, ઇનહેરિટ કરે છે, પરંતુ એ એમના પિતાજી કરતાં એક વાતથી અલગ પડે છે કે એમના પિતાજીએ કોબરાની પેરને પકડેલી નહીં, કે જે ઝાખરા દ્વારા કેદ કરવામાં આવે છે. એટ ધ ઇન્સ્ટન્સ ઓફ ધ વિલેજ હેડ, ગામના મુખીની હાજરીમાં એમની સામે હી વોઝ ગિવિંગ હિઝ ફર્સ્ટ પબ્લિક પરફોર્મન્સ ધેટ આફ્ટરનૂન. બરોબર, તે બપોર પછીનો સમય હોય ત્યારે એમનું પહેલું જ પબ્લિક પરફોર્મન્સ છે એમને ત્યાં આપવાનું હોય છે. The cobra pair was swaying in the direction of the alluring music of the flute. Their movements were like the motion of the fresh big ears of bajra, that means millet, swaying with the wind passing over the fields. Okay. આગળ શું કહે છે? ધ કોબ્રાઝ પેર, કોબરાની જે પેર છે, મેલ અને ફિમેલ કોબરાની જે પેર છે, વોઝ સ્વેઇંગ, પોતે ઝૂલી રહી છે, નૃત્ય કરી રહી છે, ઇન ધ ડિરેક્શન ઓફ ધ એલ્યુરિંગ મ્યુઝિક. એલ્યુરિંગ એટલે અટ્રેક્ટિવ, આકર્ષિત, સાંભળવું ગમે તેવું જે સંગીત વાગી રહ્યું છે એમની સામે પેલી જે પેર છે એ નૃત્ય કરી રહી છે. ધેર મુવમેન્ટ્સ વેર લાઇક ધ મોશન ઓફ ધ ફ્રેશ બિગ યર્સ ઓફ બાજરા. તેમની જે આખી મુવમેન્ટ છે, એમની જે મોશન છે, ગતિ છે, એને આપણે જોઈએ તો આપણે કેવું લાગે? તો કે એ બિગ યર્સ ઓફ બાજરા, બાજરાના જે પર્ણ હોય એ જે હવાનું આમ લહેરખી આવે અને જેમ ઝૂલતા હોય એવું આપણે લાગે, જેને આપણે બાજરો પણ કહીએ છીએ અને ઇંગ્લિશમાં આપણે મિલેટ કહીએ. બરાબર, તો એ જે આખું ખેતર છે, ફિલ્ડ છે, એમાંથી આમ હવાની લહેરકી પસાર થાય અને બાજરાના જે પર્ણ હોય એમ ઝૂલતા હોય ને એવું લાગે. ધ ઓડિયન્સ વોઝ ડીપલી એબ્ઝોર્બ. એબ્ઝોર્બ એટલે તલ્લીન થઈ જવું, એકાકાર થઈ જવું. ઓડિયન્સ છે એ ડીપલી એબ્ઝોર્બ છે ઇન વોટ દે શો, કે ઝાખરા આપને શું બતાવવા જઈ રહ્યો છે. ઓલ આઈઝ વેર ફિક્સ્ડ ઓન ધ પેર. બરાબર, બધી જ નજર છે એ પેલી પેરને જોઈ રહી છે. ધ ટુ સ્નેક્સ વિથ ધ ગ્રેસફુલ કર્વ્સ લુક લાઇક ટુ લીન બોડીઝ સ્ટેન્ડિંગ બેન્ટ એટ ધ વેસ્ટ. બરાબર, આ બંને જે સાપ છે કેવા લાગે છે? તો કે વિથ ધેર ગ્રેસફુલ કર્વ્સ, કર્વ્સ વળાંક હોય. બરાબર, સાપ હોય ને તો ઘણા સાપ એવા હોય, કોબરાઝ હોય તો એમનું જે નેક ગરદન હોય ને તો ત્યાં કર્વ્સ હોય, એક વળાંક હોય છે, ત્રિશુલ જેવો આકાર હોય છે. તો આમ સોહામણો લાગે છે, ગ્રેસફુલ લાગે છે. અને લુક લાઇક ટુ લીન બોડીઝ, બે ઝૂકેલા શરીર હોય, સ્ટેન્ડિંગ બેન્ટ એટ ધ વેસ્ટ, કમરથી ઝૂકેલા જે શરીર હોય ને, બરાબર, એવી એ બે લીન બોડી, ઝૂકેલું શરીર ઉભેલું હોય એવું આપને દ્રશ્ય લાગે. ધીસ વોઝ ધ સુપ્રીમ મોમેન્ટ ઓફ ઝાખરાઝ લાઈફ. ઝાખરાના જીવનનું આ ખરેખર ખૂબ અદ્ભુત ક્ષણ હતી. ઇટ વોઝ ધ મોમેન્ટ ઓફ ફુલફિલમેન્ટ ઓફ ધેટ સેક્રેડ પાવર વિચ હિઝ ફાધર હેડ પાસ્ડ ઓન ટુ હિમ. હવે આ એ સમય હતો ફૂલફિલ કરવાનો કે એમના પિતાજી પાસેથી જે વારસાની અંદર એમને મેજિક પાવર મળેલો છે એમને અત્યારે અમલમાં મૂકવાનો આ સમય હતો, જે સેક્રેડ પાવર, પવિત્ર શક્તિ એમની પાસેથી જે મળેલી હતી. એન્ડ ફોર ધ અટેનમેન્ટ ઓફ વિચ ધ વર્શિપર હેડ ટુ એડોપ્ટ આર્ડ્યુઅસ ટ્રેનિંગ. આર્ડ્યુઅસ એટલે જટિલ, કોમ્પ્લેક્સ. અને
એમને તમારે અટેન કરવું હોય, એ જે મેજિક પાવરને તમારે મેળવવો હોય તો એમના માટે વર્શિપર એટલે કે એ મેજિક પાવર મેળવનાર જે વ્યક્તિ છે એમને શું કરવું પડે છે તો કે આર્ડ્યુઅસ, ધેટ મીન્સ કે ખૂબ જટિલ છે એમની ટ્રેનિંગ એટલે કે તાલીમ છે એમને મેળવવી પડે છે. જાખરાજ ક્વેસ્ટ હેઝ બિગન મેની યર્સ એગો. જાખરા છે એમની આ શોધ, એમનું આ કાર્ય છે એ ઘણા વર્ષો પહેલા શરૂ થઈ ગયેલું. ઓલ્ડ લાધુ હુ કુડ નોટ મેન્ટેન એન ઓલ રાઉન્ડ પ્યોરિટી. લાધુ એમની ઉંમર થઈ ગયેલી, એમના પિતાજી એ ઓલરાઉન્ડ પ્યોરિટી છે એમના માટેની જે જરૂર હોય એ પ્રકારની શુદ્ધતા, પવિત્રતા એ પોતે મેન્ટેન કરી શકતા નહીં. ઇનિશિયેટેડ ઇઝ ઓનલી સન, અને એ જ માટે થઈ અને એ પોતાના એકમાત્ર દીકરા કે જેમનું નામ જાખરા છે એમને એ પોતે ઇનિશિયેટ કરે છે કે મારે આ કાર્ય છે એ જાખરાની પાસેથી કરાવડાવવું છે ઇન ટુ ધ સેક્રેટ પાવર. અને આ જે સેક્રેટ પાવર છે, જે પવિત્ર શક્તિ છે એમને મારે લર્ન કરાવી છે, શીખવાડવી છે, સો દેટ ઇટ શુડ નોટ બી ફોરગોટન, કે જેથી કરીને એ ભૂલાઈ ન જાય અથવા તો નાશ ન પામે. એટ ધ સેમ ટાઈમ હી વોર્ન હિઝ સન એબાઉટ ધ, અને એ સમયે એ એમના દીકરાને વોર્ન પણ કરે છે એબાઉટ ધ ડિફિકલ્ટીઝ એન્ડ ડેન્જર્સ ઓફ ધ પાથ, કે ભાઈ આ રસ્તા ઉપર ચાલવામાં કયા પ્રકારની ડિફિકલ્ટીઝ આવશે અને કયા પ્રકારનું જોખમ પણ રહેલું છે. હી સેડ ધ પરસ્યુટ ઓફ ધ પાથ ડિમાન્ડેડ અ પ્યોરિટી ધેટ વુડ ગો બિયોન્ડ ધ ઓસ્ટેરિટીઝ ઓફ ધ યોગીઝ ઓફ જાલંધર. એમના દીકરાને સમજાવે છે. હી સેડ ધ પરસ્યુટ, પરસ્યુટ એટલે પીછો કરનાર, એ રસ્તા ઉપર ચાલનારો વ્યક્તિ જ બરોબર, એમની પાસેથી આ જે શક્તિ છે શું માંગે છે તો ડિમાન્ડેડ પ્યોરિટી, શુદ્ધતા, પવિત્રતા માંગે છે. ધેટ વુડ ગો બિયોન્ડ ધ ઓસ્ટેરિટીઝ ઓફ ધ યોગીઝ ઓફ જાલંધર. પંજાબનું જે જાલંધર છે એમના જે યોગી હોય એ યોગીની જેટલી એના કરતાં પણ વધારે પવિત્રતા છે બરોબર, એના કરતાં પણ વધારે પવિત્રતા છે એ તમારે જાળવવી પડે તો, અને તો જ તમે એમને અટેન કરી શકો. He emphasized that the threefold purity of the mind, body and speech was absolutely essential if one wanted to follow this way. અને સાથે સાથે એ એક વાત ઉપર ભાર મૂકે છે, એમ્ફસાઇઝ કરે છે that the threefold purity, બરોબર, થ્રીફોલ્ડ પ્યોરિટી એટલે ત્રણ વસ્તુ વિશે તમે એકદમ પવિત્ર હોવા જોઈએ. નંબર 1 માઇન્ડ, નંબર 2 બોડી એન્ડ નંબર 3 સ્પીચ. એટલે કે માઇન્ડ, બોડી અને સ્પીચ, આને કહેવાય થ્રીફોલ્ડ પ્યોરિટી. બરોબર, તમારું માઇન્ડ છે એકદમ સતેજ હોવું જોઈએ, બોડી છે એકદમ સ્થિર હોવી જોઈએ, અને સ્પીચ છે એમની બાબતે પણ તમે એબ્સોલ્યુટલી રાઈટ હોવા જોઈએ તો, અને તો જ તમે થ્રીફોલ્ડ પ્યોરિટીને મેન્ટેન કરી શકો છો. માઇન્ડ, બોડી એન્ડ સ્પીચ વોઝ એબ્સોલ્યુટલી એસેન્શિયલ ઇફ વન વોન્ટેડ ટુ ફોલો ધીસ વે. જો કોઈ પણ વ્યક્તિ આ રસ્તાને ફોલો કરવા માંગતો હોય તો એમના માટેની થ્રીફોલ્ડ પ્યોરિટી એમને મેન્ટેન કરવી પડે છે. ધ સ્લાઇટેસ્ટ ડેવિએશન, જરા જેટલી પણ ડેવિએશન એટલે કે ભૂલ થાય તો, એન્ડ વન વુડ રોલ ડાઉન ટુ ધ વેલી ફ્રોમ ધ હાઈએસ્ટ ઓફ અટેનમેન્ટ. બરાબર, તો સફળતાનો જે શિખર ઉપર તમે પહોંચી ગયા હોય ને તો ત્યાંથી પણ તમે નીચે વેલી એટલે કે ઊંડી ખીણમાં જઈને પડી શકો છો, એટલે કે તમારો જીવ પણ જઈ શકે છે. જાખરા વોઝ ધેન વેરી યંગ યેટ હી વોઝ નોટ ઇનએક્સપિરિયન્સ ઇન ધ ફિલ્ડ. જાખરા ભલે ત્યારે એક નાનો બાળક હતો, એમના પિતાજીની સાથે પરફોર્મન્સ આપવા માટે જતો ત્યારે, પણ તેમ છતાંય બિન અનુભવી તો ન જ હતો. વેન હિઝ ફાધર વેન્ટ ફ્રોમ વિલેજ ટુ વિલેજ વિથ અ બાસ્કેટ ઓફ એનિમલ્સ ઓન હિઝ શોલ્ડર. જ્યારે એમના પિતાજી એક ગામમાંથી બીજા ગામમાં પેલું જે પ્રાણીઓનું બાસ્કેટને પોતાના ખભા ઉપર ઉપાડીને જતા ત્યારે જાખરા વુડ અકમ્પની હિમ, ત્યારે જાખરા છે એમના પિતાજીને સાથ આપતો. કેરિંગ ધ ટાર્પોલિન બેગ, અને ટાર્પોલિન એટલે તાલપત્રી આપણે જેને કહીએ પાથરણું, એમની જે બેગ રાખેલી હોય એમને પોતે કેરી કરતો. ઇન વિચ, કે જેમની અંદર વુડ બી સ્ટફ ધ ફ્લૂટ. સ્ટફ એટલે સામગ્રી હોય, કયા પ્રકારની તો કે ફ્લૂટ હોય એટલે કે બીન હોય, ધ બાઉલ એટલે કે વાટકો હોય, ધ સ્નેક ચાર્મર્સ બેગ એટલે કે સ્નેક ચાર્મરને વસ્તુ જે રાખવા માટેની બેગ હોય બેગ હોય, એન્ડ અધર ઓડ થિંગ, અને એ સિવાયની બીજી વિચિત્ર વસ્તુઓ. વેન ધ શો વોઝ ઓન, જ્યારે કાર્યક્રમ શરૂ થતો, હિઝ ફાધર વુડ કોન્સન્ટ્રેટ ઓન ધ સ્નેક્સ, ત્યારે તેમના પિતાશ્રી છે એ સાપ ઉપર કોન્સન્ટ્રેટ કરતા. એન્ડ જાખરા વુડ પિક અપ સ્મોલ કોઇન્સ થ્રોન બાય ધ ઓનલુકર્સ ઇન ધ ડસ્ટ. અને જાખરાનું કાર્ય શું હતું તો કે પિકઅપ એટલે કે ઉઠાવવું, સ્મોલ કોઇન્સ એટલે કે નાના નાના સિક્કાઓ, થ્રોન બાય ધ ઓનલુકર્સ, જોનાર વ્યક્તિઓ દ્વારા ફેંકવામાં આવેલા જે સિક્કાઓ છે એમને કલેક્ટ કરવાનું, ડસ્ટ એટલે કે રજમાંથી, ધૂળમાંથી, એનું કાર્ય એ હતું. હી મેડ ઓલ ધ પ્રિપરેટરી અરેન્જમેન્ટ બિફોર ધ શો બિગન. કાર્યક્રમ શરૂ થાય એ પહેલા એમના માટેની જરૂરી બધું જ શરૂઆત કરવા માટેની કાર્ય છે, અરેન્જમેન્ટ છે, ગોઠવણ છે એ જાખરા કરતો. સચેસ, જેવી કે પ્લેઇંગ ધ લિટલ ટ્રમ્પેટ ટુ ડ્રો ધ ક્રાઉડ. બરાબર, લોકોને એકત્રિત કરવા માટે, ક્રાઉડને કલેક્ટ કરવા માટે થઈ અને ટ્રમ્પેટ છે, શરણાઈ છે, એમનું વગાડવાનું કાર્ય છે. ફર્સ્ટ ધ ચિલ્ડ્રન એન્ડ ધેન ધ ગ્રોનઅપ્સ. ત્યાર પછી એમની બેઠક વ્યવસ્થા સંભાળતો, પહેલા નાના બાળકોને બેસાડતો અને ત્યાર પછી ધીમે ધીમે હાઇટમાં જે મોટા હોય એ વ્યક્તિને બેસાડતો. ક્લિયરિંગ ધ ગ્રાઉન્ડ, ગ્રાઉન્ડને એકદમ ક્લિયર કરતો. લેટિંગ આઉટ ધ મોંગુઝ ફ્રોમ ધ બેગ. મોંગુઝ એટલે નોળિયા,
બરોબર. તો નોળિયો છે એમને બેગમાંથી બહાર કાઢતો એન્ડ ફિક્સિંગ ધ પેગ ઇન ધ ક્રાઉડ. પેગ એટલે ખિલ્લી. જે ખિલ્લી છે એમને જમીનમાં ખોડવાનું કાર્ય, બેસાડવાનું કાર્ય કરતો. ઇન ધ મીન વાઇલ, અને ત્યાં સુધીમાં લાદુ વુડ સ્મોક ધતુરા. ત્યાં સુધીમાં લાદુ શું કરતો? ઝાકરા છે આ બધું કાર્ય કરતો. તો એ સમયે લાદુ શું કરતો? તો કે લાદુ છે એ ધતુરાને સ્મોક કરતો. ધતુરા છે એક પ્રકારનો પ્લાન્ટ છે, એવું માનવામાં આવે છે કે એમાં નાર્કોટિક જે દ્રવ્ય હોય એમના કારણે એક પ્રકારનું શું થાય છે તો કે જે પરફોર્મન્સ આપનાર વ્યક્તિ છે અથવા તો એમનું સ્મોક કરનારો જે વ્યક્તિ છે એમને એક પ્રકારનો નશો થાય છે અને એ સારામાં સારી રીતે એમાં કાર્ય કરી શકે, આવી એક માન્યતા છે. બરાબર. તો ધતુરા છે એમને સ્મોક કરતો ટુ પ્રિપેર હિમસેલ્ફ ફોર હિઝ વર્ક. પોતાના કાર્ય માટે પોતાની જાતને આવી રીતે તૈયાર કરતો. એટ ધ એન્ડ ઓફ ધ શો, અને કાર્યક્રમ પૂરો થાય ત્યાર પછી, when he threatened the children to get some flour from home. પછી બાળકોને થ્રેટનિંગ ઓર્ડર આપતો, ડરાવતો, અને એ પ્રકારે ઓર્ડર આપતો કે ભાઈ તમે તમારા ઘરે જાઓ અને ત્યાં જઈને શું કરવાનું છે તો કે ત્યાંથી તમારે લોટ લઈને આવવાનું છે. બરાબર. એ પ્રકારનો ઓર્ડર આપતો. અને આપણે જ્યારે સ્કૂલે હતા ત્યારે જ્યારે મદારી આવતા ત્યારે આપણે ખાસ યાદ છે કે એ લોકો કાર્યક્રમ પૂરો થઈ જાય ને પછી આપણે ઓર્ડર આપતા અને ડરાવતા કે જો કોઈ પણ વ્યક્તિ છે એ ફ્લોર લોટ લઈને નહીં આવે તો આ જે સાપ છે એમના મમ્મીને ડંખ મારશે. જો એ લખેલું છે બ્રેકેટમાં. એન્ડ કર્સ ધેર મધર્સ ઇફ દે ડિડન્ટ બ્રિંગ એની. અને જો કોઈ બાળક છે એ લોટ લઈને નહીં આવે અથવા તો કોઈ પણ વસ્તુ લઈને નહીં આવે તો આ જે સાપ છે, કોબરાની જે પેર છે, એ શું કરશે તો કે એમને એમના મમ્મીને ડંખ મારશે. એન્ડ વેન ધ ફિયર રીડન ચિલ્ડ્રન, અને જ્યારે ડરેલા બાળકો છે, ડીડ એટ લાસ્ટ બ્રિંગ સમ લેફ્ટ ઓવર સ્ટફ, ઘરે જે વધેલું લેફ્ટ ઓવર સ્ટફ હોય, સામગ્રી હોય, એને લઈને આવતા, ત્યારે ઇટ વોઝ ઝાખરા હુ કલેક્ટ ઇટ ઇન હિઝ બેગ. ત્યારે ઝાખરા હતો કે જે આ બધી જ વસ્તુને શું કરતો તો કે પોતાની બેગમાં કલેક્ટ કરવાનું કાર્ય કરતો. ઇટ વોઝ ધ પ્રેક્ટિસ ધેટ ધ ફાધર એન્ડ ધ સન શુડ ગેટ આઉટ ઓફ ધ ટાઉન બાય ઇવનિંગ. બરાબર. આ વણલખ્યો નિયમ હતો કે ભાઈ બાપ અને દીકરો બંને છે એમને સાંજ થાય ને એ પહેલા ગામને છોડ દેવાનું. They had to face the police if they failed to do so. અને જો કદાચ એવું ન કરી શકે તો એમને પોલીસનો પણ સામનો કરવો પડતો. Actually when they left the border, જ્યારે એ લોકો જે બોર્ડરને છોડતા કોઈ પણ ગામની અથવા તો ટાઉનની, ત્યારે they had to allow the guard to inspect all their paraphernalia in case they were hiding a basket a high caste child. કદાચ એવું પણ બની શકે કે જ્યારે પણ ગામને છોડતા ત્યારે ગામનો જે ગાર્ડ હોય, બરોબર, એ ગાર્ડ છે ને એમને પોતાની બધી જ પેરાફેર્નેલિયા છે, પોતાની સામગ્રીઓ છે, એમને ચેક કરાવવાની. કદાચ એ એવું માન્યતા હતી એ સમયની અંદર કે જે હાઈકાસ્ટ ઊંચી જે જ્ઞાતિઓ છે, એમના જે બાળકો છે, એમને કદાચ એ પોતાની બાસ્કેટની અંદર હાઈડ કરી, સંતાડી અને ત્યાંથી લઈ જાય છે, આપણે જેને કિડનેપ કરવું કહીએ. બરાબર. તો એ પ્રકારે એ લોકોને ચેક કરાવવો પડતો પોતાનો સામાન. The father and the son would go into the forest and take out the crumbs of bread. પછી અને બાપ અને દીકરો છે બંને જંગલ તરફ જતા રહેતા અને ત્યાં જે બ્રેડનો ક્રમ્સ હોય, ટુકડા હોય, એને ત્યાં બધા લઈ જતા અને બહાર કાઢતા. If there was not enough to eat, અને જો પૂરતું ખાવાનું ન મળેલું હોય તો લાદુ would make ઝાખરા eat. ત્યારે લાદુ કે જે પિતા, ઝાખરાના પિતાજીનું નામ છે લાદુ, એ લાદુ શું કરતો હતો કે લાદુ વુડ મેક ઝાખરા ઇટ, ઝાખરાને ખાવા માટે આપી દેતો. ઇવન ઇફ હી હિમસેલ્ફ હેડ ટુ ગો હંગ્રી, ભલે પોતાને ભૂખ્યું રહેવું પડે પરંતુ ઝાખરાને પોતે જમાડતો. હી વુડ પોર મિલ્ક ઇન શેલો બાઉલ્સ ફોર ધ સ્નેક્સ, અને જે સાપ હોય એમના માટે થઈ અને એ મિલ્ક છે એમને પોર કરતો, રેડતો. કઈ જગ્યા ઉપર તો કે શેલો બાઉલ્સ. શેલો એટલે છીછરું, બાઉલ્સ એટલે વાટકો, જે એક નાનો વાટકો હોય એમની અંદર સાપ માટે દૂધ આપતો. એટ ટાઈમ્સ વેન ધ રેઝ ઓફ ધ મૂન ફિલ્ટરિંગ થ્રુ ધ થીક વાસ્ટ ટેમરિન્ડ ટ્રી, કારણ કે આંબલીના વૃક્ષ નીચે, ઘટાટોપ આંબલી હોય એમના વૃક્ષની નીચે એ બેઠેલા હોય છે અને એ સમયે ચંદ્ર છે એમના જે કિરણો છે એ ફિલ્ટર થઈ અને નીચે પડી રહ્યા હોય છે, ગળાઈ અને નીચે આવી રહ્યા હોય છે. ત્યારે પ્લેડ હાઇડ એન્ડ સીક ઓન ધ ઝાખરાજ રોજી ચાર્મિંગ ફેસ, ત્યારે જાણે એવું લાગે કે ઝાખરા છે એમના સુંદર ચહેરા ઉપર જાણે એ સંતા કુકડી રમી રહ્યા હોય. લાદુ થોટ ઓફ ઝાખરાઝ મધર, અને એ સમયે લાદુ છે એમને એમની મમ્મીનો વિચાર આવતો કે જે મૃત્યુ પામેલી હતી એમને જન્મ આપીને તરત જ, હુ હેડ બીન એઝ રોજી એન્ડ એઝ ચાર્મિંગ, એ પણ કેટલી રોજી હતી, બરાબર, એના જેટલો જ ગુલાબી ચહેરો છે આમનો છે, અને ચાર્મિંગ સુંદર ચહેરો, સોહામણો મનમોહક ચહેરો છે એ ઝાખરા છે એમને વારસામાં મળેલો છે. બટ ધ એસ્કેટિક ઇન લાદુ, એસ્કેટિક એટલે સંન્યાસી વૃત્તિ, ઇન લાદુ વુડ બ્રિંગ હિમ બેક ટુ હિઝ સેન્સ. લાદુની અંદર રહેલું જે એસ્કેટિક છે, સંન્યાસી વૃત્તિ છે, બરાબર, કારણ કે આ ફિલ્ડની અંદર તમારે બ્રહ્મચારી જ રહેવું પડે છે, જે આગળ એમના નિયમો આવશે. તો
તો એટલે લાદુ જે તરત જ પોતે ભાનમાં આવે છે કે ભાઈ મારે અત્યારે આવું વિચારવું જોઈએ નહીં. હી વુડ સે ટુ હિમસેલ્ફ, એ પોતાની જાતની સાથે વાત કરવા લાગે છે કે યુ વેર મેડ એબાઉટ હર, યાદ છે તું એમના વિશે પાગલ હતો. એટલે એમની માની વાત કરે છે, બરાબર. એટલે લાદુ છે એમની પત્નીની વાત છે, બરાબર. એટલે લાદુ પોતાની જાતની સાથે વાત કરે છે કે યુ વેર મેડ એબાઉટ હર, તું એના વિશે તેણી વિશે પાગલ હતો. એ જ સચ યુ લોસ્ટ યોર હોલ્ડ ઓવર ધેટ મેજિક પાવર, અને એના જ કારણે તું તારો જે મેજિક પાવર ઉપરનો હોલ્ડ હતો એમને ધીમે ધીમે ગુમાવતો જાય છે. વિચ ઇઝ વર્થ લાખ ઓફ રૂપીઝ, કે જેમની કિંમત છે એ લાખો રૂપિયા છે. કેન ધ પરસ્યુઅર ઓફ ધીસ પાથ એવર એફોર્ડ ટુ બી મેડ એબાઉટ અ વુમેન. બરાબર. આ રસ્તા ઉપર ચાલનારો વ્યક્તિ છે એ આવી રીતે સ્ત્રી વિશે આવા વિચારો કરે અને એમાં ખોવાઈ જાય અથવા તો પાગલ બને તો એ ખરેખર ચાલે? ઇટ નીડ્સ સ્ટ્રોંગ વિલ પાવર. એમના માટે તો તમારી અંદર વિલ પાવર હોવો જોઈએ. ઇફ યુ મેક ધ સ્લાઇટેસ્ટ મિસ્ટેક, જો તમારાથી જરા જેટલી પણ ભૂલ થાય, ઇન નો ટાઈમ ઇટ વુડ ટેક યોર ઓવન લાઈફ, તો તમારો જીવ પણ જઈ શકે છે. ઇટ ઇઝ ડિફિકલ્ટ ટુ માસ્ટર ધ આર્ટ, કોઈ પણ કળાના માસ્ટર થવું એકદમ સરળ છે, બટ ઇટ ઇઝ મોર ડિફિકલ્ટ ટુ એક્સરસાઇઝ ઇટ ઇવન આફ્ટર યુ હેવ માસ્ટર્ડ ઇટ. માસ્ટર થઈ ગયા પછી એમની એક્સરસાઇઝ સતત કર્યા કરવી એ એના કરતાં પણ વધારે ડિફિકલ્ટ છે, એના કરતાં વધારે પણ કોમ્પ્લેક્સ છે. યુ કેન કૂલ ધ મિલ્ક ઓફ લાઇનેસ ઓનલી ઇન અ ગોલ્ડ બાઉલ. આપણે કહેવત છે ને ભાઈ સિંહણનું દૂધ છે એ સોનાના પાત્રની અંદર જ તમે રાખી શકો. તો એવી રીતે ફોર ઇટ વિલ નોટ કુલ ઇન એન અર્થન પોટ, બરાબર. માટીનું પાત્ર હોય, વાસણ હોય, એમની અંદર તમે એને ઠંડુ ન કરી શકો. વેન ધ ગંગા વોઝ, બીજું એક રૂપક લીધું છે કે વેન ધ ગંગા વોઝ બ્રોટ ડાઉન ટુ ધ અર્થ, જ્યારે ગંગા માતા છે એમને પૃથ્વી ઉપર અવતરણ કરવાનું હતું ત્યારે વોઝ નોટ ધ ગ્રેટ મહાદેવ હિમસેલ્ફ પ્રેઝન્ટ ઓન ધ સીન ઇન પર્સન, ત્યારે મહાદેવ જેવા મહાદેવ હતા એમને પણ ચોક્કસ જગ્યા ઉપર હાજરી આપવી અનિવાર્ય બની હતી. ત્યાર પછી એ ગંગા જે એમને પોતાની જટાની અંદર લઈ શક્યા હતા. એન્ડ એટ મોમેન્ટ્સ લાઇક ધીઝ લાદુઝ ઇરરિપ્રેસિબલ એમ્બિશન વુડ બિગિન ટુ સ્ટર એન્ડ વિસ્પેર ઇન હિઝ યર્સ. અને એ જ ક્ષણે લાદુઝ ઇરરિપ્રેસિબલ, જેમને આપણે દબાવી ન શકાય તેવું જે ધ્યેય છે, એમ્બિશન છે, વુડ બિગિન ટુ સ્ટર, બરાબર, એ જાગૃત થાય છે. એન્ડ વિસ્પેર ઇન ઇઝ યર્સ, અને એમના કાનમાં ધીમેથી કહે છે લેટ યોર સન ફૂલફિલ ધ અનફુલફિલ ડિઝાયર ટુ યોર હાર્ટ. બરાબર, પોતે સ્વગત બોલે છે કે તું તારી પાસેથી જે કાર્યની અપેક્ષા હતી કે જે તું નથી કરી શક્યો એ તારે કોની પાસેથી ફૂલફિલ કરાવવાનું છે? તો કે તારા એકમાત્ર દીકરા પાસેથી. લેટ ધ મેજિક નોટ બી ફોરગોટન, કે જેથી કરીને આ જે જાદુ છે એ ભૂલાય નહીં. લેટ યોર સન ડુ વોટ યુ કુડ નોટ ડુ, બરોબર, તારા દીકરા પાસેથી તારે એ કાર્ય કરાવવાનું છે કે જે અત્યાર સુધી તું કરી શક્યો નથી. એન્ડ પુટ ટુ શેમ ઓલ ધ ચાર્મર્સ ઓફ ધ એન્ટાયર એરિયા, અને આ વિસ્તારની અંદરના બધા જ જે સ્નેક ચાર્મર છે એ બધાને તું શર્મથી માથું નીચે કરીએ એ પ્રકારનું તારે કાર્ય કરવાનું. ધેટ મીન્સ કે દરેકનું ગોલ હોય કે મારે છે એ કોબરાની પેરને પકડવી છે, પણ અત્યાર સુધી કોઈ જ પકડી શક્યું નથી. એટલે લાધુને વિચાર આવે છે કે મારા દીકરાને એટલે કે ઝાખરાને જો આ પ્રકારની સ્કિલ છે, આ પ્રકારની મેજિક પાવર જે એમને લર્ન કરાવું તો ડેફિનેટલી આજુબાજુના વિસ્તારના બધા જ સ્નેક ચાર્મર છે એ પોતે શર્મથી પોતાનું માથું નીચું કરી દેશે. પ્રોમ્પ્ટેડ બાય પ્રાઇડ એન્ડ એમ્બિશન હી ઓર્ડરેડ ઝાખરા ટુ રિમેઇન અ બ્રહ્મચારી. પ્રોમ્પ્ટેડ બાય પ્રાઇડ એન્ડ એમ્બિશન, ગર્વ અને અભિમાનથી પોતાના ધ્યેયને પૂર્ણ કરવા માટે થઈ અને ઝડપથી પ્રોમ્પ્ટેડ એ પોતે એકાગ ઊભો થઈ છે. એન્ડ હી ઓર્ડરેડ ઝાખરાને ઓર્ડર કરે છે શું? ટુ રિમેઇન અ બ્રહ્મચારી, કે દીકરા તારે આજથી બ્રહ્મચારીનું વ્રત પાડવાનું છે. એન્ડ એસ્કેટિક્સ લાઈફ ઇઝ ફૂલ ઓફ હાર્ડ ટાસ્ક એન્ડ સેક્રિફાઈસ. અને સંન્યાસીનું જે જીવન છે એ કેનાથી ભરાયેલું છે? તો કે હાર્ડ ટાસ્ક, સખત પરિશ્રમથી, અને સાથે સાથે તો કે ઘણું બધું તમારે સેક્રિફાઈ કરવું પડે છે, ઘણું બધું બલિદાન આપવું પડે છે. રાઇટ ફ્રોમ હિઝ ચાઇલ્ડહુડ ઝાખરા હેડ બીન લિવિંગ ધ હાર્ડ લાઈફ ઓફ સેલ્ફ ડેનિયલ. બરાબર, આવી રીતે નાનપણથી જ ઝાખરા છે એ પોતે આ પ્રકારનું મુસીબતવાળું જીવન છે એ જીવી રહ્યો છે કે જેમની અંદર બધી જ વસ્તુ છે એમને સેલ્ફ ડેનિયલ એટલે કે જતી કરવી પડે છે પોતાની જાતે. હી વુડ નોટ ઇવન લુક એટ 6 month ઓલ્ડ ફિમેલ ચાઇલ્ડ. એમને 6 મહિનાની નાની બાળકી હોય તો એમના તરફ પણ આંખ ઊંચી કરીને જોવાનું નથી. ઓલ વુમેન વેર લુકડ એટ એઝ અ સિસ્ટર ઓર મધર. બધી જ જે સ્ત્રીઓ છે એમના માટે બહેન અથવા તો મા સમાન છે. હી વુડ નોટ ઇટ ફોરબિડન ફૂડ. ફોરબિડન એટલે એઠું કરેલું, કોઈના દ્વારા એઠું કરેલું જે ફૂડ છે એમને ખાવાનું હોતું નથી. જો આ બ્રહ્મચારીના બધા નિયમો છે. હી વુડ નોટ ડ્રિંક ધ વોટર પોલ્યુટેડ બાય સમવન એલ્સ. કોઈના દ્વારા પોલ્યુટ કરેલું, પ્રદૂષિત કરેલું પાણી છે એ પણ એમને એ લોકો પી શકતા નથી. હી વુડ કીપ હિઝ બોડી ક્લીન. પોતાનું શરીર એકદમ ક્લીન રાખવાનું હોય છે. હી વુડ નોટ સ્લીપ હિઝ ફીટ
into his shoes without tapping them thrice to shake off the dust and reciting the ordained mantra. He would not slip his feet. પોતે પોતાના જે ફીટ એટલે કે પગ છે એમને સરકાવી શકતા નથી પોતાના શૂઝની અંદર, પોતાના બૂટની અંદર, વિધાઉટ ટેપિંગ ધેમ થ્રાઇસ, 3 વખત એમને ફરજિયાત પોતાના જે શૂઝ હોય, પોતાના પગરખા હોય એને 3 વખત જમીનની સાથે શું કરવાના? તો કે અથડાવવાના, ટેપિંગ કરવાના. શા માટે? ટુ શેક ઓફ ધ ડસ્ટ, અંદર રહેલી રજ હોય એમને બહાર કાઢવા માટે, કે રખેને કદાચ કોઈક જીવજંતુ અંદર રહી ગયું હોય તો એ મરી જાય એના માટે થઈ અને આવી રીતે એમનો વણલખ્યો નિયમ હતો. એન્ડ રિસાઇટિંગ ધ ઓર્ડેઇન મંત્ર, અને જે પવિત્ર મંત્ર હતા, ઓર્ડેઇન મંત્ર છે એમને રિસાઇટ કરીને પછી એ પોતે પગરખાની અંદર પગ મૂકતા. એન્ડ ઇફ ઇવન બાય મિસ્ટેક હી ટચ એન અનહોલી મેન, અને ભૂલથી પણ જો અપવિત્ર માણસ છે એમનો સ્પર્શ થઈ જાય તો હી વુડ પ્રોમ્પ્ટલી હેવ અ બાથ, અને ઝડપથી એકાએક એમને શું કરવું પડતું? તો કે સ્નાન કરવું પડતું. તો આવો વણલખ્યો નિયમ છે એ એમના સમાજની અંદર રહેલો છે. જાખરા ગ્રુ અપ ટુ બી વેરી હેન્ડસમ, ગ્રેસફુલ લાઇક અ પીકોક. મોરની જેટલો એટલો બધો સોહામણો હતો, સુંદર હતો, એવી રીતે એમનો ઉછેર થયેલો હતો. હી વોઝ અ વેલ પ્રપોર્શન્ડ મિક્સર ઓફ હિઝ ફાધર્સ સ્ટ્રેન્થ એન્ડ હિઝ મધર્સ ગ્રેસ. આપણે એવું કહી શકાય કે એ બંનેનું મિશ્રણ હતું, કે એમના પિતાજીની પાસેથી એમને સ્ટ્રેન્થ, શક્તિ મળેલી, મેજિક પાવર મળેલું, એમને માતા છે એમની પાસેથી એમને હેન્ડસમ ફેસ, જે સૌંદર્ય છે એ પ્રાપ્ત થયેલું. ત્યાર પછી રિજોરસ ટ્રેનિંગ ઓફ ધ માઇન્ડ, એટલે કે કઠોર જે તાલીમ છે માઇન્ડની એમને મેળવેલી. એન્ડ વિજિલન્ટ કંટ્રોલ ઓવર ધ સેન્સીસ ગેવ અ લસ્ટર ટુ હિઝ હેન્ડસમ ફેસ, પોતાના ચહેરાને એક ચમક મળે છે. Every lines of his body and the dazzling expressions on his face spoke eloquently of his attainment in his art at so young an age. Every line of his body, પોતાના શરીરના બધા જ સ્નાયુઓ, and dazzling expression on his face, અને પોતાના ચહેરા પરનું જે dazzling expression છે, જે છટ્ટાશ, સ્પોક એલોક્વન્ટલી, છટ્ટાદાર રીતે આપણે જણાવી રહી છે, સ્પષ્ટ રીતે આપણે જણાવી રહી છે, ઓફ હિઝ અટેનમેન્ટ ઇન હિઝ આર્ટ એટ સો યંગ એન્ડ એજ, આટલી નાની વયે એમણે પ્રાપ્ત કરેલી જે સફળતા છે એની ચાડી ખાઈ રહી છે. હી પુટ ટુ ટેસ્ટ હિઝ નોલેજ ઓફ ધ મેજિક બાય ધ એક્સપેરિમેન્ટિંગ ઓન અ પેર ઓફ કોબ્રા. બરાબર, પેલી જે કોબ્રાની પેર છે એમના ઉપર એમને પ્રયોગ કરી અને પોતાના જ્ઞાનને અમલમાં મૂકવાનો સમય આવી ગયો છે. ઇટ વોઝ ર્યુમર્ડ, અને એવી એક અફવા પણ ફેલાયેલી, ર્યુમર્ડ પણ ફેલાયેલી હતી, દેટ ધ પેર વોઝ લિવિંગ ઇન એન આન્ટ હિલ ઇન ધ ફિલ્ડ એટ ઉજડિયા, કે ઉજડિયા ગામની જે જમીન છે એ જગ્યા ઉપર એક કોબ્રાની પેર છે એ રહે છે. ગ્રેટ સ્નેક ચાર્મર્સ હેડ પ્લેડ ઓન ધેર ફ્લ્યુટ્સ ટીલ દે કુડ પ્લે નો મોર. બરાબર, ઘણા બધા મોટા મોટા સ્નેક ચાર્મર છે એ પોતાની બીન વગાડી એમને પકડવાનો પ્રયત્ન કરે છે, પરંતુ તે કોઈ પણ એમને પકડી શક્યું નથી. બટ ધોઝ સ્નેક્સ હેડ નોટ સો મચ એઝ રાઇઝ ધેમસેલ્વેઝ આઉટ ઓફ ધેર આન્ટ હિલ. આન્ટ હિલ એટલે રાફડો. બરાબર, કે તેમ છતાં પણ જરા જેટલા પણ એ પોતે રાફડાની અંદરથી અથવા તો આન્ટ હિલની અંદરથી એ પોતે બહાર આવતા નથી. જાખરા વેન્ટ ધેર, જાખરાને આ સમાચાર મળે છે એટલે જાખરા પણ પોતે ત્યાં પહોંચે છે. એન્ડ બિગન ટુ પ્લે હિઝ ફ્લૂટ, પોતે ફ્લૂટ વગાડવાનું ચાલુ કરે છે. સ્ટડેડ વિથ વ્હાઇટ પ્યોર સેલ્સ, કે જે ફ્લૂટ જે આપણે અગાઉ જોયું કે એ વ્હાઇટ જે ફૂલ જેવા સફેદ શંખ હોય એનાથી સ્ટડ કરેલી જે બીન છે, બરાબર, એ વગાડી રહ્યો છે. 2 days પાસ બટ નથિંગ હેપન. 2 દિવસ જેટલો સમય જતો રહ્યો હશે પરંતુ કોઈ જ વસ્તુ છે, કોઈ જ ઘટના છે એ બનતી નથી. ઓન ધ થર્ડ ડે ધ કોબ્રા કુડ નો જસ્ટ અ મિનિટ On the third day, the cobra could no longer resist the sweet melody of the flute. અને ત્રીજા દિવસે કોબ્રા છે એ આજે જાખરાનું સ્વીટ મેલોડી છે એમના ફ્લૂટની અંદરથી નીકળતી, એમના એલ્યુરિંગ જે મ્યુઝિક છે, લલચાવતું જે સંગીત છે, એમના નૃત્ય કરવા માટે પોતાની જાતને રોકી શકતા નથી. They could not help swaying their bodies to the sweet tunes. બરાબર, આટલું મધુર અવાજ આવે છે કે ફરજિયાત રીતે પેલી કોબ્રાની પેર છે નૃત્ય કરે છે. મજેસ્ટિકલી ધ પેર સ્લાઇડ આઉટ ઓફ ધ આન્ટ હિલ, અને આમ ભવ્ય રીતે આમ ઠાઠ માઠની અંદર પેલી જે પેર છે એ રાફડામાંથી ધીમે ધીમે સ્લાઇડ આઉટ થઈ છે, બહાર આવે છે. ધ સ્પેલ કાસ્ટ બાય હિઝ મ્યુઝિક મેડ ધ કોબ્રાઝ લાઈ સ્ટીપ લાઇક પીસ ઓફ વુડ ઇન જાખરાજ બાસ્કેટ. અને જાખરાનું જે પેલું સંગીત છે એમનો જાદુ તમે કહો તો જાદુ ગમે તેમ કરી અને પેલી જે કોબ્રાની પેર છે એમને શું કરે છે તો કે લાઈ સ્ટીફ, જાણે કે એમ નિર્જીવ વસ્તુ બનાવી દે છે અને લાકડાનો ટુકડો હોય એવી રીતે જાખરા છે એમને બાસ્કેટની અંદર કેદ કરવામાં સફળ રહે છે. ઇન હિઝ લાસ્ટ મોમેન્ટ લાદુ હેડ સેડ, જીવનના
છેલ્લી ક્ષણમાં જ્યારે એ અવસાનની તૈયારીમાં હતો ત્યારે લાધુ એટલે કે ઝાખરાના પિતાશ્રીએ એમને કહેલું કે ગોડ વિલ બી પ્લેસ્ડ વિથ અસ ઓનલી ઇફ વી થિંક ઓફ ઇવન ધ એનિમલ્સ એઝ અવર ઓવન ફ્લેશ એન્ડ બ્લડ. ભગવાન આપણા ઉપર ત્યારે જ પ્રસન્ન થઈ શકે કે જ્યારે પણ આપણે પ્રાણીઓને પકડીએ એ પ્રાણીઓને આપણે આપણા જ ફ્લેશ અને બ્લડ એટલે કે માંસ અને લોહી માનતા હોય, એટલે કે આપણા જ સંતાન માનીએ તો જ ભગવાન છે આપણા ઉપર પ્રસન્ન થઈ શકે. અ કેપ્ટિવ સ્નેક શુડ બી રિલીઝડ ઓન ધ 15th ડે. કેદ કરેલો જે સાપ હોય એમને તમારે 16મા દિવસે શું કરવાનો હોય છે તો કે રિલીઝ કરી દેવો પડે છે. ઇફ હેલ્ડ ઇવન અ ડે મોર, જો તમે એક દિવસ પણ વધારે એમને કેદ કરીને રાખો તો ઇટ વિલ એમાઉન્ટ ટુ હેરિસિંગ ડમ ક્રીચર્સ એન્ડ ગોડ વિલ પનિશ અસ. તો જે આ મૂંગો પ્રાણી છે એમને હરેસ એટલે કે પરેશાન કરવા માટે થઈ અને ભગવાન છે આપણે શું કરી શકે તો કે પનિશમેન્ટ કરે છે. ગાઈડેડ બાય ધીસ કાઉન્સિલ, આ એડવાઇસની ગાઈડેડ થઈને બરોબર માર્ગદર્શન લઈ ઝાખરા વોઝ અવેર દેટ વન્સ ધ પોઈઝનસ ગ્લેન્ડ ઓફ ધ સ્નેક વોઝ રિમૂવ. બરોબર, એક વખત જો તમે એમની ઝેરની ગ્લેન્ડ એટલે કે ગ્રંથિ છે એ ગ્રંથિને તમે બહાર કાઢી લો તો નાનો બાળક છે ને ઇવન અ ચાઇલ્ડ કુડ સેફલી પ્લે વિથ ઇટ. તો નાનો બાળક પણ સાપની સાથે રમત કરી શકે. બરોબર, તો સાપ છે એમને ઘણું બધું નુકસાન જાય એટલા માટે મદારીએ એમની જે ઝેરની ગ્રંથિ ન કાઢવી જોઈએ. સ્ટીલ એઝ વન હુ વોઝ પ્રાઉડ ઓફ ધ મેડનિંગ મેલોડી ઓફ હિઝ ફ્લૂટ, એવા મદારી કે જેમને પોતાની બીનને વગાડવા ઉપર પ્રાઉડ હોય, અભિમાન હોય કે મારે જેવી બીન કોઈ વગાડી જ ના શકે એ લોકો. હી ફેલ્ટ ધેટ હી કુડ કંટ્રોલ ધ ડેડલીએસ્ટ ઓફ સ્નેક્સ વિધાઉટ પુલિંગ આઉટ ધેર ફેંગ્સ. ફેંગ્સ એટલે ઝેરી દાઢ. તો એ લોકો છે એ એવી માન્યતા ધરાવે છે કે એ લોકો છે એમની ઝેરી દાઢ, એમની જે ફેંગ્સ છે એમને કાઢ્યા વગર એમનું જે ડેડલીએસ્ટ ઓફ સ્નેક્સ હોય બરાબર, એમનો જે જીવલેણ હુમલો હોય એમને પણ કંટ્રોલમાં લાવી શકે છે. સો ઝાખરા હેડ નોટ બોધર્ડ ડુઈંગ ધીસ વિથ ધ પેર ઓફ કોબરા ઇન ધ બાસ્કેટ. તો બાસ્કેટમાં રહેલી કોબરાની જે પેર છે એમને એ બોથર્ડ કરવા માંગતો નથી, પરેશાન કરવા માંગતો નથી, એટલા માટે એમની જે ઝેરની ગ્રંથિ કે ઝેરનો દાઢ છે એ પોતે બહાર કાઢતો નથી. ધ વિન્ડ કેરીડ ધ ન્યૂઝ ઓફ ઝાખરાઝ ફીટ. બરાબર, ઝાખરાનું જે આ ફીટ એટલે કે પરાક્રમ છે એમના સમાચાર છે એ પવન વેગે બધે જ ફેલાઈ જાય છે. ધ એલ્ડર્સ ઇન ધ વિલેજ સેન્ટ ફોર હિમ. બરાબર, વયોવૃદ્ધ વ્યક્તિઓ પણ એમને જોવા માટે ત્યાં પહોંચી જાય છે. ઝાખરા સેટ ધ સ્ટેજ ફોર ધ પ્લે. ઝાખરા છે એ પોતાના પરફોર્મન્સ માટે સ્ટેજ તૈયાર કરે છે. ધ સ્વેલિંગ ઓડિયન્સ વોઝ રાપ્ટ ઇન અટેન્શન. બરાબર, કે આમ આતુર જોવા માટે જે ઓડિયન્સ છે એ આમ એક રાપ્ટ બની જાય છે, એકાગ્ર બની જાય છે. ઓલ આઈઝ વેર કોન્સન્ટ્રેટ ઓન ધ કોબ્રા એઝ દે સ્વેડ ઇન એક્સટેસી. બરાબર, બધી જ આંખો છે એ ઝાખરાને જોવા માટે અને પેલી કોબરાની પેર છે એમને જોવા માટે શું થાય છે તો કે તલ્લીન બની જાય છે. બટ દેર વોઝ અ પેર ઓફ આઈઝ દેટ વોઝ ફિક્સ નોટ ઓન ધ ફ્લૂટ ઓર ધ સ્વેઇંગ કોબ્રા. પરંતુ એક આંખ છે, એક આંખની પેર છે કે જે નથી જોતી પેલી કોબરાને કે એમના ફ્લૂટને પણ નથી સાંભળતી, બટ ઓન ધ હેન્ડસમ પ્લેયર ઓફ ધ ફ્લૂટ. પરંતુ જે ફ્લૂટ વગાડનાર વ્યક્તિ છે એમને એ આંખો જોઈ રહી છે. એ આંખો કોની છે? To those eyes, the one who could sway the cobra was more entrancing than the swaying snakes. હવે એ જે આંખો છે એ આંખો ધ વન હુ કુડ સ્વે ધ કોબરા, કે જે કોબરાને સ્વે કરાવી રહ્યો છે, નૃત્ય કરાવી રહ્યો છે, એના કરતાં પણ ચાર્મિંગ છે અને એન્ટ્રેન્સિંગ એટલે ચાર્મિંગ, સુંદર. ધેન ધ સ્વેઇંગ સ્નેક, અને જે સાપ છે એના કરતાં પણ સુંદર છે. એ આંખો કોની છે તો કે દે વેર ધ આઈઝ ઓફ તેજાબા. તેજાબાની આંખો છે. તેજાબા કોણ છે તો કે હુ વોઝ બિહાઇન્ડ ધ બાલ્કની ડોર એટ ધ ગેટ ઓફ હર મેન્શન સી વોઝ ન્યૂ ઠકરાણી. તે ગામના એક નવા ઠકરાણી હોય જેમનું નામ છે તેજાબા, કે જે પોતાની મેન્શન હોય, મકાન હોય, એમની બાલ્કની એટલે કે પોતાનો જે કિલ્લો છે એમની બાલ્કનીમાંથી એમને જોઈ રહ્યા હોય છે. તેજાબા વોઝ ધ વેરી ફાઉન્ટેન ઓફ બ્યુટી એન્ડ ગ્રેસ. ધ એન્ટાયર વિલેજ વોઝ અંડર હર સ્પેલ. આખું ગામ છે એમની આજ્ઞા છે, એમનો ઓર્ડર છે એમને ફોલો કરતું. બરાબર, અને એ ખૂબ સુંદર પણ હતા. તેજાબા વોઝ સો પ્રાઉડ ધેટ શી ડીડન્ટ ઇવન કેર ટુ ગ્લાન્સ એટ ગ્રેટ પ્રિન્સીસ. બરાબર, તેજાબા છે એ એટલા બધા પ્રાઉડ હતા, પરંતુ સાથે સાથે એમને દુઃખ પણ હતું કે કોઈ પણ જે રાજકુમાર એમને પસંદ ન આવતો. બટ ઇટ વોઝ તેજાબાદ ગ્રેટેસ્ટ ડિસ્પેર, એટલે કે હતાશાઈ હતી that she had not come across anyone who matched her. કે એવા એક પણ રાજકુમારને મળી શક્યા નહીં કે જેમને એ ગમતા હોય, એ રાજકુમાર એમને ગમતા હોય એવા કોઈ પણ રાજકુમાર એમને હજી સુધી મળ્યા નથી. હાવેવર વેન સી સો ઝાખરા, જ્યારે તેની મુલાકાત ઝાખરાની સાથે થાય છે, સી એટ વન્સ ફેલ્ટ ધેટ હી વોઝ ધ મેન સી વુડ મોસ્ટ સર્ટેનલી લાઇક ટુ હેવ. ત્યારે એમને વિચાર આવે છે કે આ એ જ વ્યક્તિ છે કે જે કદાચ
મને ગમે છે એ પ્રકારનો રાજકુંવર બની શકે. જાખરા popping up his cheeks as big as coconut shells was swaying and with him was swaying the pair of cobra. જાખરા જે કોબરાને જ્યારે સ્વેઇંગ કરાવી રહ્યો છે ત્યારે એમનું જે ચહેરો છે એ કોકોનટ એટલે કે નાળિયેર હોય બરાબર એના જેટલું પોતાનું મોં છે પફિંગ થયેલું છે ફૂલેલું છે. ધ સેન્ટર ઓફ ધ હુડ્સ ઓફ ધ મેલ કોબરા વોઝ અ લવલી પેલ બ્લેક માર્ક. કોબરાનું જે હુડ હોય ફેણ હોય એમના વચ્ચેના ભાગની અંદર જે મેલ કોબરા છે એમને શું છે તો કે બ્લેક માર્ક છે. And the dark beautiful hood on the bluish white neck of the cobra was very charming indeed. અને સાથે સાથે એ જે સુંદર એમની જે ફેણ છે એમાં વચ્ચે બ્લુઇશ કારણ કે ઝેર હોય એના કારણે જે બ્લુ કલર અને વ્હાઇટ કલરની એમની ગરદન છે કે જે કોબરાને ખરેખર ખૂબ જ ચાર્મિંગ બનાવે છે. ઇટ રિમાઇન્ડેડ વન ઓફ ધ છત્ર ઓવર ધ શિવલિંગ. શિવલિંગ ઉપર પેલું જે છત્ર હોય ને એની આપણે યાદ અપાવે છે. And the female cobra swaying by the side of her male expressed her power through her majestic curve, which was very much like the arc of પુરુદ્વાર. અને સાથે સાથે એમની બાજુમાં રહેલી જે ફિમેલ કોબરા છે બરાબર એમનું જે હુડ છે એ કેવું લાગી રહ્યું છે તો કે આર્ક ઓફ પુરુદ્વાર. શિવાજી મહારાજના દીકરા સંભાજી મહારાજ અને સંભાજી મહારાજનો કિલ્લો એટલે પુરુદ્વાર. એ પુરુદ્વારનું આર્ક એટલે કે તોરણ હોય ને એ તોરણના જેવું એટલે અહીંયા રૂપક તરીકે લીધેલું છે એના જેવું ફિમેલ કોબરા છે બરાબર એમનું હુડ લાગી રહ્યું છે. જાખરાજ આઈઝ યર્સ એન્ડ નોઝ હિઝ એન્ટાયર સેલ્ફ વેર નાવ કોન્સન્ટ્રેટ ઓનલી ઓન ધ સ્નાઉટ ઓફ ધ મેલ કોબરા એન્ડ ઓન ધ બ્રાઇટલી શાઇનિંગ આઈઝ ઓફ હિઝ ફિમેલ. બરાબર જાખરા છે કે જે એમની આંખ છે બરાબર કાન છે નાક છે અને આખું શરીર છે વેર નાવ કોન્સન્ટ્રેટ ઓનલી ઓન ધ સ્નાઉટ ઓફ ધ મેલ કોબરા એન્ડ ઓન ધ બ્રાઇટલી શાઇનિંગ આઈઝ ઓફ હિઝ ફિમેલ. બરાબર એમનું જે આખું શરીર છે એ કોના ઉપર કોન્સન્ટ્રેટ કરે છે તો કે બંને જે પેલી કોબરા મેલ અને ફિમેલ કોબરાની પેર છે એમના ઉપર ફોકસ કરે છે. જાખરા હેડ બીકમ વન વિથ હિઝ ફ્લૂટ. એકાકાર બની ગયો છે પોતાની ફ્લૂટની સાથે. ધોઝ આઈઝ ધેટ વેર લોડ ઇન ધેટ ઇવોકેટિવ સાયલેન્સ વાય ડિડન્ટ દે રાઇઝ અપ જસ્ટ વન્સ જસ્ટ ફોર અ મોમેન્ટ. પેલી જે તેજાબાની આંખો હતી ઠકરાણી બરાબર એ ઇવોકેટિવ સાયલેન્સ એકદમ નીરવ શાંતિની અંદર એવું વિચાર આવે છે કે ભાઈ વાય ડિડન્ટ દે રાઇઝ અપ જસ્ટ વન્સ. જાખરાની જે આંખ છે એક વખત શા માટે મારી સામે જોતી નથી જસ્ટ ફોર અ મોમેન્ટ એક જ ક્ષણ માટે. ફાઇનલી તેજાબા બ્રસ્ડ હર બેંગલ્સ ઓન ધ ડોર. અને છેલ્લે તેજાબા છે એ પોતાના બેંગલ્સ છે બંગડી છે એમને શું કરે છે કે દરવાજાની સાથે અથડાવે છે સો દેટ ધોઝ આઈઝ વુડ બી ડાયવર્ટેડ ટુ હર કે જેથી કરીને પેલી આંખો છે એમના તરફ ડાયવર્ટ થઈ શકે. એન્ડ એટ ધ ટિંકલિંગ સાઉન્ડ અને એ ટિંકલિંગ સાઉન્ડ છે એટલે કે રણકાર છે એ રણકારનો જે અવાજ છે ફોર અ મોમેન્ટ એક ક્ષણ માટે આવે છે. યસ ઓનલી ફોર અ મોમેન્ટ જાખરાજ આઈઝ લેસીઝ રોઝ. જાખરાને વિચાર આવે છે કે આ અવાજ કોણ કરે છે ચાલને હું એક ક્ષણ માટે જોઈ લો એમાં શું વાર લાગશે. એટલે એક ક્ષણ માટે પોતાની જે આઈલેસ છે એમને આમ ઉઠાવી આંખનો પલકારો કરે છે. એન્ડ ઇન ધેટ વિંક ઓફ અ મોમેન્ટ અને એ આંખના પલકારાના ક્ષણમાં જસ્ટ ઇન ધેટ બ્રીફ મોમેન્ટ આટલા ટૂંકા સમયની અંદર પણ જાખરા હેડ ધ એક્સપિરિયન્સ ઓફ હિઝ લાઈફ ટાઈમ. જાખરાને આખી જિંદગી યાદ રહી જાય એવો અનુભવ થયો. ધ કોબરા પેર હેડ રીચ ધ પિનેકલ ઓફ જોય. પિનેકલ એટલે પરાકાષ્ઠા આનંદની પરાકાષ્ઠા એ પેલી પેર હતી. વેન ધ નોટ્સ ઓફ ધ ફ્લ્યુટ્સ હેડ રીચ ધેર ક્લાઇમેક્સ અને ફ્લૂટની જે નોટ્સ હતી જે અવાજ છે એ પણ એમની પરાકાષ્ઠાએ હતો ત્યારે ટુ બ્રિંગ ધેમ બેક ફ્રોમ ધેર એક્સ્ટેટિક સ્વેઇંગ અને એક નિયમ છે કે એમને ફરીથી પાછા પોતાના હોય એ જ પ્રકારની પરિસ્થિતિમાં લાવવા હોય તો ધ ટેમ્પો ઓફ ધ ફ્લૂટ મ્યુઝિક વોઝ ટુ બી ગ્રેજ્યુઅલી સ્લો ડાઉન. તો તમારે એને ધીમે ધીમે ગ્રેજ્યુઅલી શું કરવું પડે તો કે ફ્લૂટ છે એમના અવાજને ધીમો કરવો. ઇન્સ્ટેડ અને એ જગ્યાએ અત્યારે શું થયું હતું કે ધેર વોઝ અ સડન બ્રેક એકાએક બ્રેક લાગે છે એન્ડ ધેટ ડિસ્ટર્બ ધ એબ્ઝોર્બેડ કોબરા. બરાબર જે આમ તલ્લીન થઈ ગયા એકાકાર થઈ ગયેલા જે કોબરા હતા પરાકાષ્ઠાએ પહોંચેલા કોબરા હતા એમને ડિસ્ટર્બ કરે છે. એન્ડ ધ રિઝલ્ટ વોઝ ટેરિબલ અને એમનું પરિણામ ખૂબ જ ભયંકર આવ્યું. વિથ અ ફ્રાઇટનિંગ હિસ ધ હુડ ઓફ ધ કોબરા સ્ટ્રક જાખરાઝ પામ એન્ડ ઇટ શાર્પ ટીથ મેડ અ વાઉન્ડ ધેર. બરાબર અને ફ્રાઇટનિંગ હિસ એટલે સાપનો અવાજ આપણે જેને કહેવાય ફૂફાડો મારવો. તો સાપ ડરેલો સાપ છે એ હિસ કરે છે ફૂફાડો મારે છે બરાબર પોતાની હુડ વડે ઓફ ધ કોબરા સ્ટ્રક અને કોબરા છે એ સ્ટ્રક ક્યાં કરે જાખરાઝ પામ જાખરા છે એમને પોતાની હથેળીની અંદર સ્ટ્રક ડંખ મારે છે. એન્ડ ઇટ્સ શાર્પ ટીથ અને સાપ કોબરા છે એમના તીક્ષ્ણ જે દાંત છે એ ત્યાં એમને ઘાવ કરે છે વાઉન્ડ કરે છે. ધ ફ્લૂટ સ્લીપ ફ્રોમ ધ જાખરાઝ હેન્ડ
બીન હતી એમના હાથમાંથી પડી જાય છે. દેર વોઝ અ કન્ફ્યુઝન ઇન ધ ક્રાઉડ. લોકો વચ્ચે કન્ફ્યુઝન થવા માંડે છે કે ભાઈ શું બન્યું. બટ જાકરા વોઝ સ્ટીલ એલર્ટ. પરંતુ તેમ છતાં પણ જાકરા છે એ હજુ એલર્ટ હતો. હી સમહાઉ મેનેજ ટુ ગેટ કોબ્રાઝ બેક ઇન ધ બાસ્કેટ. ગમે તેમ કરી અને પેલી કોબ્રાની પેર છે એમને પોતાના કંટ્રોલમાં લાવવા એ પોતે સફળ બને છે. વેરી સૂન અ ગ્લાસ ગ્રીન રાઉન્ડ માર્ક રોઝ વેર ધ કોબ્રા હેડ સ્ટ્રક. જે જગ્યા ઉપર કોબ્રાએ ડંખ મારેલો, સ્ટિંગ કરેલું, એ જગ્યા ઉપર છે બરોબર એ ગ્લાસ ગ્રીન કલરની અંદર એક માર્ક થઈ જાય છે. ધ કોઇન્સ ધેટ ધ એપ્રેસિએટિવ ઓડિયન્સ હેડ થ્રોન ફોર હિમ રિમેઇન અનટચ. બરોબર જે એપ્રિસિએટ થયા હતા એ ઓડિયન્સ કે જેમાં રૂપિયો 2 રૂપિયાનું કોઇન્સ છે એમને ડસ્ટની અંદર થ્રો કર્યા હતા, એ કોઇન્સ પણ ત્યાં પડ્યા રહે છે. એન્ડ જાકરા રેસ્ટિંગ હિઝ હેડ ઓન ધ બાસ્કેટ in which he had just struck the cobra fell into swoon. swoon એટલે મૂર્છિત થઈ ગયું. હવે શું થઈ છે તો કે જાકરા છે એ પોતે બેભાન બની જાય છે અને બેભાન બને છે એ પેલી જે કોબરાની પેર હોય એને કંટ્રોલ કરી ગમે તેમ કરીને બાસ્કેટમાં કેદ કરે છે અને પોતે એમનું ઢાંકણું છે એ બંધ કરી અને બાસ્કેટ ઉપર છે પોતાનું માથું રાખી અને આરામ કરવા લાગે છે અને મૂર્છિત બની જાય છે. સ્વૂન મૂર્છિત બની જાય છે. Promptly the news spread all over town that જાકરા had been beaten by the cobras. અને તરત જ આ જે સમાચાર છે કે ભાઈ જાકરા છે એમને કોબરાની પેર દ્વારા ડંખ મારવામાં આવેલો છે. જાકરા અત્યારે મૂર્છિત બની ગયો છે. આ સમાચાર છે વાયુ વેગે ફેલાઈ જાય છે. વન ઓફ ધ પીપલ ઇન ધ ક્રાઉડ રિમાર્ક, યુ મે બ્રિંગ અપ અ સ્નેક ઓન અ મિલ્ક બટ ઇટ ઇઝ અ સ્નેક આફ્ટર ઓલ. પછી લોકો જે પોતાના અલગ અલગ ઓપિનિયન્સ છે એ આપવાનું ચાલુ કરે છે. એ પેલું ઓપિનિયન મળે કે યુ મે બ્રિંગ અપ અ સ્નેક ઓન અ મિલ્ક. તમે સાપ હોય એને દૂધ ઉપર ઉછેર કરી શકો, બટ ઇટ ઇઝ અ સ્નેક આફ્ટર ઓલ. પરંતુ એને તો આપણે સાપ જ કહી શકાય. સાપ એટલે તો સાપ જ થઈ. એન્ડ ધેન કેમ અનોધર રિમાર્ક. ત્યાર પછી બીજા વ્યક્તિના રિમાર્ક આવે છે. હાવેવર સ્મોલ અ કોબ્રા ઇઝ ઓલવેઝ અ ટેરિબલ થિંગ. ગમે તેટલો નાનો હોય પરંતુ કોબ્રા છે ખૂબ જ ભયંકર હોય છે. પોઈઝન વિલ ઓલવેઝ કિલ અ પર્સન. બરોબર ઝેર હોય એ લોકોને મારણ કરનારું જ હોય છે. એન્ડ અગેન અને ફરીથી ત્રીજો રિમાર્ક આવે છે. ઇઝ ઇટ નોટ સેડ ધેટ અ મેસન હુડ ડાઈઝ એઝ હી ઇઝ બિલ્ડિંગ. એવું નથી કહેવાતું કે ભાઈ કડિયો છે મેસન છે એમનું મૃત્યુ તો કે બિલ્ડિંગને બનાવતો હોય ત્યારે થાય. એન્ડ પર્લ ડ્રાઈવર એટલે કે મરજીવો છે વુડ ડાઈ ઇન ધ સ્ટોર્મી સી. બરોબર સમુદ્રની અંદર જઈ અને મોતીને શોધનારો છે જેને આપણે મરજીવો કહીએ એમનું મૃત્યુ તો કે તોફાની દરિયામાં થાય. તો એવી રીતે ધ સ્નેક ચાર્મર ટુ ડાઈઝ થ્રુ હિઝ સ્નેક. મદારી છે એમનું મૃત્યુ પોતાના સાપથી નથી થાય. ઇઝ ઇટ અ જોક કીપિંગ સચ ઇનોર્મસ સ્નેક ઇન સચ બાસ્કેટ. આ શું એક જોક્સ છે કે ભાઈ આવડા મોટા સાપને તમે એક આવડી નાનકડી બાસ્કેટની અંદર કેદ કરીને રાખી શકો. ઇટ ઇઝ અ ટાસ્ક એઝ ડિફિકલ્ટ એઝ વોકિંગ ઓન અ રેઝર સેજ. આ તો લોઢાના ચણા ચાવવા જેવું અઘરું કાર્ય અથવા તો તલવારની ધાર ઉપર ચાલવા જેવું કાર્ય કહી શકાય. વન મસ્ટ ડુ પિનેન્સ લાઇક ધ મોસ્ટ ઓસ્ટેરી યોગીસ. બરાબર કોઈ વ્યક્તિ છે એ આ પ્રકારની સ્કિલને ડેવલપ કરવા માંગતો હોય તો એમને શું કરવું પડે તો કે સંન્યાસી કે જે યોગી હોય એના જેટલી એમને તપશ્ચર્યા કરવી પડે, પિનેન્સ કરવી પડે, તપ કરવું પડે. એન્ડ વન મસ્ટ ડિનાય વન સેલ્ફ લોટ્સ એન્ડ લોટ્સ ઓફ થિંગ્સ. અને એ વ્યક્તિએ ઘણી બધી એવી વસ્તુઓ હોય કે જેમને ડિનાય કરવી પડે, પોતાને ગમતી હોય તેમ છતાં પણ એમને એમનાથી દૂર રહેવું પડે છે. ઓનલી વિથ ધ પાવર ઓફ સચ પ્યોરિટી કેન ધીઝ એનિમલ્સ બી કેપ્ટ અંડર ધ કંટ્રોલ. અને આ પ્રકારની જો શુદ્ધતા પવિત્રતા તમારી અંદર હોય તો અને તો જ તમે આ એનિમલ્સ જે આવા પ્રાણીઓ છે ને તમારા નિયંત્રણમાં રાખી શકો, કંટ્રોલમાં કરી શકો. મોર ઓવર એન એલ્ડરલી એક્સપિરિયન્સ સ્નેક ચાર્મર મે એટલીસ્ટ ટ્રાય ટુ ડુ સમથિંગ. બરાબર ઉપરાંત જો કોઈ વયોવૃદ્ધ હોય, અનુભવી એવો મદારી હોય, એવો સ્નેક ચાર્મર હોય તો એ કદાચ કંઈક કરી શકે. આ તો ધીસ જાકરા ઇઝ મેરલી બોય. આ જાકરા તો હજી છોકરો કહી શકાય. હુ કુડ હી ડુ, વોટ કુડ હી ડુ. એ બિચારો શું કરી શકે. આ પ્રકારના અલગ અલગ છે મંતવ્ય આવે છે. બિલીવ મી ધીસ પ્રોફેશન ઓફ સ્નેક ચાર્મર ઇઝ એન આર્ટ બાય ઇટ સેલ્ફ એન્ડ ઇટ ઇઝ અ વેરી ડિફિકલ્ટ આર્ટ એટ ધેટ. બરાબર મારો વિશ્વાસ કરો કે આ જે પ્રોફેશન છે, આ જે વ્યવસાય છે સ્નેક ચાર્મિંગ કરવા માટેનો, બરાબર એ એક પ્રકારની કળા છે પોતાની જાતે. અને એ કળા છે એ ખૂબ ડિફિકલ્ટ કળા કહી શકાય. યુ મસ્ટ લુક આફ્ટર ધ સ્નેક્સ એઝ ઇફ દે આર યોર ઓન ચિલ્ડ્રન. તમારે સાપ છે એમને તમારા દીકરાની જેમ ઉછેરવો પડે છે. યુ કેન નોટ કીપ ધેમ ઇન યોર બાસ્કેટ લોંગર દેન અ ફોર્ટનાઇટ. ફોર્ટનાઇટ એટલે 15 દિવસનો સમૂહ. તમે એને પખવાડિયું એટલે કે 15 દિવસથી વધારે તમારા બાસ્કેટની અંદર કેદ કરીને રાખી શકતા નથી. ઇવન વિધિન ધેટ લિમિટ ઇઝ ઇટ અ જોક ટુ એવો પેર ઓફ કોબ્રા ડાન્સ ટુ ધ ટ્યુન ઓફ ધ ફ્લૂટ.
15 દિવસ જ તમારી પાસે રાખવાનું હોય તો આ 15 દિવસની અંદર શું આ કંઈ જોક્સ છે કે તમે કોબરા છે એમને તમારી બીન ઉપર એમની ઝેરની ગ્રંથિ કાઢ્યા વગર તમે નૃત્ય કરાવતા શીખવાડી શકો? યુ મસ્ટ હેવ અ હાર્ટ ઓફ સ્ટીલ. તમારી અંદર લોખંડી હૃદય હોવું જોઈએ. ધેર આઈઝ મસ્ટ બી ઓલવેઝ લોઅર. તમારી આંખો હંમેશા માટે નીચે ઝૂકેલી હોવી જોઈએ. ઇવન ઇફ ધ બ્રેસલેટ ઓફ ધ લેડી ઓફ ધ હાઉસ જિંગલ, જ્યારે કોઈ લેડી છે એમનું બ્રેસલેટ છે એમનો અવાજ આવે, જિંગલ થાય, ધ આઈઝ ઓફ ધ સ્નેક ચાર્મર શુડ નેવર લુક અપ. ત્યાં પણ તમારું ધ્યાન ખેંચાવવું જોઈએ નહીં. That is how you can go along the path of knowledge and knowledge is like mercury. અને આવી રીતે તમે તમારા એમના જ્ઞાનની અંદર આગળ વધી શકો. અને એ જે નોલેજ છે કેવું છે તો કે એ તારા જેવું છે, મર્ક્યુરી જેવું છે. ઓનલી ધ ડિઝર્વિંગ એન્ડ ધ લર્ન કેન ડાયજેસ્ટ ઇટ. જે લોકોને એ પ્રકારનું નોલેજ હોય એ જ એમને પચાવી શકે. ઇટ ઇઝ ઇઝી ટુ લર્ન ધ ટ્રેડ ઓફ ધ સ્નેક ચાર્મર. સ્નેક ચાર્મરનો વ્યવસાય કરવો એકદમ એમને શીખવું એકદમ સરળ છે. બટ ઇટ ઇઝ ડિફિકલ્ટ ટુ એક્વાયર રિયલ માસ્ટરી ઓફ ધ આર્ટ. પરંતુ એ કળાની અંદર વાસ્તવિક રીતે તમારે જો માસ્ટર બનવું હોય તો એ ખૂબ ડિફિકલ્ટ છે. અને છેલ્લે ધ ભુવા ઓફ વાછડા હુ વોઝ ધ ગ્રેટેસ્ટ એક્સપર્ટ ઇન ધ વોલ એરિયા કેમ ટુ રિલીવ જાખરા ઓફ ધ પોઈઝનસ સ્ટિંગ ઓફ ધ કોબરા. અને છેલ્લે વાછડા દાદાના ભુવા છે એમને બોલાવવામાં આવે છે અને એ ગ્રેટેસ્ટ એક્સપર્ટ હતા એ વિસ્તારના. કેમ ટુ રિલીવ જાખરા. એ શા માટે આવે છે ત્યાં તો કે જાખરાને એ ઝેરની અંદરથી એ પોઈઝનની અંદરથી રિલીવ કરવા માટે તે આવે છે કે જે કોબરા દ્વારા એમને ડંખ મારી અને ઝેર પ્રસરાવવામાં આવે છે તો એ ઝેરને ઉતારવા માટે ત્યાં એક વાછડા દાદાના ભુવા અને બોલાવવામાં આવે છે. હી ચેન્ટેડ મંત્ર આફ્ટર મંત્ર, એક પછી એક મંત્ર છે એમનું ઉચ્ચારણ શરૂ કરે છે. એન્ડ હી ટ્રાઈડ ઇઝ વેરી બેસ્ટ, અને પોતાના સારામાં સારા પ્રયત્ન આપે છે. બટ હી વોઝ સ્ટીલ અનેબલ ટુ બ્રિંગ એની રિલીફ. પણ તેમ છતાં પણ એ પોતે કોઈ જ પ્રકારની રાહત એમને આપી શકતા નથી. અને છેલ્લે શું બને છે? પીપલ વેર ડિસઅપોઇન્ટેડ. લોકો છે એ ડિસઅપોઇન્ટ બને છે. જાખરા વોઝ લાઇંગ સ્ટીપ. જાખરા છે બેભાન બનેલો હોય છે. એઝ ઇફ ઇન ઇટ ડીપ સ્લીપ. જાણે કે આમ ગાઢ નિંદ્રામાં સૂતો હોય એવું લાગે. હી સીમ ટુ હેવ નો કોન્શિયસનેસ એટ ઓલ. જાણે એવું લાગે કે એમાં કોઈ જ પ્રકારનું કોન્શિયસનેસ નથી, ભાન નથી. ધ ઓડિયન્સ એક્સપ્રેસ ઇટ્સ ડિસઅપોઇન્ટમેન્ટ ઇન વેરિયસ વે. લોકો છે પોતાની હતાશા છે, નિરાશા છે ઘણી બધી રીતે વ્યક્ત કરી રહ્યા છે. દે વેર લાઇક અ ચેલેન્જ ટુ ધ ભુવા. બરોબર, ભુવા માટે પણ આ કાર્ય ખૂબ ચેલેન્જિંગ થઈ ગયું, પડકારજનક થઈ ગયું. હુ નાવ સ્ટાર્ટેડ ચેન્ટિંગ હિઝ મંત્ર ડિસ્પરેટલી. એ પણ હતાશ થઈ અને પોતાના મંત્રને ઉચ્ચારવાનું ચાલુ રાખે છે. બટ ધીસ એફર્ટ્સ વેર ફ્યુટાઇલ. ફ્યુટાઇલ એટલે નિરર્થક, વ્યસ્ત. પરંતુ બધા જ પ્રયત્ન વ્યર્થ જાય છે, ફ્યુટાઇલ થાય છે. હી ટ્રાઇડ ધ ફાઇનલ રેમેડી અગેન્સ્ટ સ્નેક બાઇટ. સાપના ડંખની સામે એ છેલ્લો ઉપચાર કરે છે પોતાનો વાછરા દાદાના ભુવા. હી ટુક અ લોંગ પીસ ઓફ ક્લોથ. કાપડનો લાંબો ટુકડો લે છે. એન્ડ રિસાઇટ સમ મોર મંત્ર. અને કેટલાક વધારે મંત્ર છે એમને રિસાઇટ કરવાના ચાલુ કરે છે. હિઝ લાસ્ટ વોર્નિંગ ટુ ધ સ્નેક. અને સ્નેક છે કોબરાની પેર છે એમને પોતે વોર્ન કરે છે. શું વોર્ન કરે છે તો કે હવે બધાને એવું થઈ ગયું, છેલ્લે વોર્નિંગ આપી એટલે બધાને એવું થઈ ગયું નાવ એવરીબડી એક્સપેક્ટેડ ધ પોઈઝન ફ્રોમ જાખરાઝ વાઉન્ડ વુડ કમ આઉટ. કે જાખરાને જે જગ્યા ઉપર વાઉન્ડ એટલે કે ઘાવ લાગેલો છે ને ત્યાંથી હવે આ વાછરા દાદાના ભુવા છે ને ઝેરને કાઢી નાખશે. ઇફ નોટ, અને જો કદાચ એ ઝેર નહીં ઉતરે તો ભુવા વુડ સ્ટાર્ટ ટેરિંગ ધેટ પીસ ઓફ ક્લોથ. તો વાછરા દાદાના જે ભુવા છે એ પેલું જે કાપડનો ટુકડો છે એને શું કરશે તો કે ટીયરિંગ કરશે અને ફાડવાનું ચાલુ કરશે ફ્રોમ એન્ડ ટુ એન્ડ. બરાબર, અને જેવી રીતે એ ટુકડો તૂટશે એવી રીતે એન્ડ ધ સ્નેક ટુ વુડ ગેટ ટોર્ન લાઇક ધેટ. એ કાપડના ટુકડાની જેમ પેલો સાપ છે એના પણ ટુકડે ટુકડા થઈ ગયા છે, એટલે ઝેર ઉતરી જશે. લોકો આવું માનતા થયા કારણ કે છેલ્લે વાછરા દાદાના ભુવા છે એને વોર્ન કરવે છે, એને સાપને વોર્ન કરે છે કે ભાઈ હવે ઝેર છે ને તારું ઉતારી લેજે, અધરવાઇઝ આ થશે. આવી રીતે એમને ડરાવે છે. પીપલ સિટિંગ બિસાઇડ જાખરાઝ બોડી હર્ડ હિમ મટર સમથિંગ ઇન ઇઝ સેમી કોન્શિયસ સ્ટેટ. બરાબર, અર્ધ બેભાન અવસ્થાની અંદર સેમી કોન્શિયસ માઇન્ડની અંદર છે ને જાખરા કંઈક બોલી રહ્યો હોય, કંઈક મટરિંગ કરી રહ્યો હોય એવું લોકોને લાગી રહ્યું છે, એની બાજુમાં બેઠેલા લોકોને. તે થોટ હી સેડ. એ લોકો વિચારે છે કે જાણે જાખરા એવું બોલે છે, ભુવા વાય આર યુ હરેસિંગ ધોઝ ડમ ક્રીચર્સ ઇન ધ બાસ્કેટ. બાસ્કેટમાં રહેલા પેલા મૂંગા પ્રાણીઓને શા માટે તમે હરેસ કરી રહ્યા છો, પરેશાન કરી રહ્યા છો? હેડ ઇટ બીન ઓનલી ધ પોઈઝન્સ ઓફ ધ સ્નેક. એ તો સાપનું ઝેર જ છે. ઇટ વુડ હેવ ગોન લોંગ એગો. એ તો લાંબા સમયથી નીકળી ગયું છે. બટ વિથ ઇટ ઇઝ મિક્સ ધેટ અધર પોઈઝન વિચ ઇઝ સ્વીટ એન્ડ યેટ સોર. એમની સાથે એક બીજું ઝેર છે એમની સાથે જોડાયેલું છે અને એ એના કરતાં પણ વધારે સ્વીટ છે અને વધારે સોર છે. બરાબર, ખટાશ છે. એન્ડ ધેર યોર મેજિક વિલ નોટ વર્ક. કે જે જગ્યા ઉપર તમારું જે જાદુ છે એ કોઈ જ કાર્ય આપવાનું
નથી. એન્ડ ઇવન બિફોર ધ ભુવા કુડ પ્રોપરલી ટ્રાય ઇઝ લાસ્ટ ટ્રીક, અને છેલ્લે ભુવા છે એ પોતાની છેલ્લી જે ટ્રીક છે એને અપનાવવાનું ચાલુ કરે એ પહેલા જાખરા લે લાઈફલેસ, જાખરાનું મૃત્યુ થાય છે. બટ ધોઝ ટુ આઈઝ, પરંતુ પેલી બે આંખો ગ્લિસ્ટનિંગ બ્રિંગ બિહાઇન્ડ ધ બાલ્કની ડોર, કે જે બાલ્કની ડોરની પાછળથી બ્રાઇટ થઈ રહી હોય, ચમકી રહી છે, રિમેન ફિક્સ ઓન જાખરાઝ બોડી, એ જાખરાના શરીરની સામે શું થાય છે તો કે ફિક્સ થઈ જાય છે. અને આવી રીતે જાખરા છે એ લાઈફલેસ બને છે, મૃત્યુ પામે છે. બરાબર, તો આ હતું સ્નેક ચાર્મર. ચુનીલાલ મડિયા દ્વારા સરસ રીતે લખવામાં આવેલું છે, ગુજરાતીમાં લખેલું છે, પરંતુ ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરી અને તમને આપેલું છે. તો આશા રાખું છું કે તમને આ યુનિટ છે વ્યવસ્થિત સમજાયું હશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, શેર કરો, કમેન્ટ્સ કરો અને મયુર વેકરિયા ચેનલને સબસ્ક્રાઈબ કરો. ગ્લોસરી છે એ તમે તમારી રીતે અહીંયા છે એ જોઈ લેજો, તમને ઉપયોગમાં આવશે. બરાબર, ફરીથી મળીશું નવા ટોપિકની સાથે. ત્યાં સુધી આવજો.